ઇન્દિરા ગાંધી પર ગોળી ચાલી છે અને લગભગ એ ગુજરી ગયા છે. અને અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ અમે એમની સાથે કરેલો. એ બે ઘટનાઓ મને એમ થયું કે આ બધું એ વખત ભણીએ છીએ એ તો કંઈ કામનું નથી, આપણે આ મહેતાગીરી કરવાની છે. એમનો એક એડિટ આવ્યો અને એની પહેલી યદિ મેરા ચલતા તો મેં પૂરી સંસદ પર બમ ગીરા કે ઉસકો ધ્વસ્ત કર દેતા. અને એમણે વર્ણન કરેલું કે કંતારના કોથળાની એક થપ્પી હતી, એના પર બેસીને જીવના જોખમે ઇન્ટરવ્યૂ થયેલું. હું તમને નિયમિત વાંચતો રહ્યો છું. એ જે એક ઉત્તમ લેખક જસવંત રાવલ છે, એ મને બહુ પ્રતિષ્ઠિત થયેલા અથવા તો બહુ બહાર આવેલા, બહુ પ્રકાશિત થયેલા અને બહુ પ્રતિષ્ઠિત થયેલા કેમ દેખાતા નથી? નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. ગુજરાતના અને ગુજરાતી ભાષાના વર્કિંગ જર્નલિસ્ટ, વ્યવસાયી પત્રકારોનું દસ્તાવેજીકરણ આપણે કરી રહ્યા છીએ. એના ભાગરૂપે આજે આપણે શ્રી જસવંત રાવલનો ઇન્ટરવ્યૂ કરવાના છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં જસવંતભાઈ પધાર્યા છે. જસવંતભાઈ, તમારું સ્વાગત કરું છું. ઘણા બધા લાંબા સમયથી તમારી સાથે મુલાકાત કરવાની ઈચ્છા હતી, જે આજે પૂરી થઈ રહી છે. જસવંતભાઈ ગુજરાતના ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ પત્રકાર અને તંત્રી છે અને તેમની પાસે ઘણી બધી એવી વાતો છે જે ખૂબ જ મહત્ત્વની છે. જસવંતભાઈ, તમારા પત્રકારત્વ વિશે વાત તો કરીએ આપણે. એ પહેલાં થોડુંક તમારા જન્મ વિશે, તમારા માતા પિતા, તમારું બાળપણ ક્યાં ગુજર્યું, તમે ક્યાં ભણ્યા, એની થોડીક વાતો અમારે જાણવી છે. હું ઊંઝા, ઉત્તર ગુજરાત, જીરા વરિયાળીનું મુખ્ય સ્થળ ગણાય છે. એ મારું જન્મસ્થાન અને પિતૃગૃહનું સ્થાન. પિતાજી સંસ્કૃતના વિદ્વાન અને કર્મકાંડી, કાશી ભણેલા, એટલે ઘરમાં બધું ધાર્મિક વાતાવરણ. માતા પણ એકદમ ધર્મનિષ્ઠ. કમભાગ્યે બહુ નાની ઉંમરે, અમારી નાની ઉંમર ને એમની નાની ઉંમરે એ કેન્સરમાં ગુજરી ગયા. એટલે ફોઈઓ અમારા ઘરમાં અમારા મા લેખે અમને ઉછેર કર્યો. તો માતાનું નામ શું? મારા માતાનું નામ પુષ્પાબેન. અને પિતાનું નામ? પિતાનું નામ નટવરલાલ પુરાણી તરીકે ગામમાં બહુ જ પ્રસિદ્ધ. હા, ઊંઝામાં. અને તમારી જન્મ તારીખ કઈ છે? 20/7/1959. તો જસવંતભાઈ, જ્યારે તમારા માતાજીનું અવસાન થયું ત્યારે એમની ઉંમર કેટલી હતી ને તમારી ઉંમર કેટલી હતી? મારા માતાજી ગુજરી ગયા ત્યારે એમની ઉંમર 45 વર્ષ અને મારી ઉંમર 14-15 વર્ષ. અને તમે કેટલા ભાઈ બહેનો? અમે 2 ભાઈ અને 1 બહેન. જે સામાન્યપણે પહેલાં બધામાં જ થતું હતું, 3-4 ભાઈ બહેનો ગુજરી જાય. એમ જો બધા જ જીવિત હોય તો મારો નંબર 7મો આવે. એટલે વચ્ચે 3 ભાઈ ને 1 બહેન ગુજરી ગયેલા. અમે 3 જીવિત, એટલે અમે 7 જણા. સોરી, મારો 6ઠ્ઠો નંબર આવે અને 7મી બહેન. ક્યાં ભણ્યા તમે? ભણવાનું ક્યાં? હું ઊંઝામાં ભણ્યો, પ્રાથમિક શાળામાં, ગુજરાતી પ્રાથમિક શાળામાં. તે વખતે કદાચ આ બધું નહોતું. આખા ગામના છોકરાઓ જ્યાં અનુકૂળતા હોય નજીકની શાળામાં ત્યાં બધા ભણતા. એ વખતે ધનવાનના છોકરા બીજા ભણે ને એવું નહોતું. ગામના નગરશેઠના છોકરા અને ગામના. અને ત્યારે સરકારી શાળાઓ જ હતી? સરકારી શાળાઓ, ખાનગી શાળાઓ જ કોઈ હતી, 1-2 નાની મોટી. અચ્છા. પણ એમાં કંઈ બધા જાય એવું કંઈ નહોતું. અને એ સરકારી શાળાઓનું જેવું જ એનું સ્તર હતું, એવું કશું જ નહોતું કે એમાં કંઈ વિશેષ VIP પણ હોય. એટલે ગુજરાતી શાળામાં 7 ધોરણ સુધી હું ભણ્યો. 7મા પછી હું GL પટેલ અત્યારે કહેવાય, તે વખતે ભારતી વિદ્યાલય કહેવાતી એ હાઈસ્કૂલમાં અમે આવ્યા. અને પછી કોલેજનું પહેલું વર્ષ મેં ઊંઝા કર્યું. અને કોમર્સમાં. મને બહુ વિચિત્ર થયેલું કે શું કરવું એમ ખબર નહોતી પડતી. ઝોક બિલકુલ જ ભાષા અને સાહિત્ય તરફ હતો. જો એ વખતે કોઈ એપ્ટિટ્યૂડ થતો હોતે તો મને એમ જ કહેત કે તમારે આર્ટ્સમાં જવું જોઈએ. પણ હોશિયાર વિદ્યાર્થીઓ સાયન્સ જ લે એવો એક ટ્રેન્ડ તે વખતે પણ અત્યારે પણ છે. એટલે એ વખતે જૂનું 11મી ચાલતી, 12 ધોરણ, આ 12વાળી તરાહ નહોતી ત્યારે. એટલે 11મા ધોરણમાં, 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં એમ સાયન્સ લીધેલું. અને માતાજી ગુજરી ગયા પછી કંઈક મનમાં એવો વિતરાગ થયેલો કે ઘણીવાર તો એવું થાય કે હું પેપર લખતો હોઉં અને એમ થાય કે બસ હવે પૂરું થઈ ગયું. હોશિયાર વિદ્યાર્થીઓ
તો હું લગભગ 50-60 માર્કનું લખું ને પછી ઊભો થઈ જાઉં. મેં એસએસસીમાં તો એવું સાહસ કરેલું કે અંગ્રેજીનું પેપર લખતા મને એમ થયું 40-42 માર્કનું મેં લખ્યું હશે, પછી બસ હવે નથી લખવું, ઊભો થઈ ગયો. પછી મને 12 બી આવી ગયો, પછી એમ થયું કે 5-7 માર્ક જો ઓછા થશે તો નપાસ થઈ જવાશે આ તો. પણ વળી સારું થયું કે 37 માર્ક્સ આવી ગયા. એટલે એનું કારણ માતાનો અવસાદ? ખબર નહીં, એવી કોઈ અચેતન મનમાં આવું થયું કે આમ. એટલે જે 9મા ધોરણ પત્યા પછી હું 10મામાં આવ્યો ત્યારે માતાનું અવસાન થયું. અને પછી કંઈ મનમાં આવો ભાવ થયેલો કે ઠીક છે, લખતા એ બહુ સમય સુધી ચાલે. મને એમ થયું કે આપણે પરીક્ષામાં માર્ક્સ લાવવા અથવા તો રેન્ક લાવવા લખવું નહીં, પાસ થવું આપણે. એટલે તો પણ 59% તો ત્યારે પણ સાયન્સ સાથે આવેલા. ત્યારે તો 75% તો બોર્ડમાં નંબર આવતા. અને ગુજરાતીમાં મારે 59 માર્ક્સ આવેલા. તે વખતે દરેક ભાષામાં હોય ને એને એક ઇનામ મળતું, અને પહેલું ઇનામ કોઈ 62 માર્ક્સનું મને મળેલું ને મારે 59 માર્ક્સ હતા ભાષામાં. એટલે ગુજરાતી ભાષા, સાહિત્ય આ બધા પ્રત્યે તમારો પ્રેમ હતો? હા, ખૂબ વાંચવાનું થતું. એમ નાની લાઇબ્રેરીમાં પુષ્કળ વાંચવાનું. અઠવાડિયે જ 2 પુસ્તકો મળે એવું હતું ને મારે લગભગ 2 દિવસમાં 2 પુસ્તક પૂરા. કયા લેખકો એ વખતે વાંચેલા યાદ આવે છે? લગભગ મુનશી વાંચ્યા, મેઘાણી વાંચ્યા, ધૂમકેતુ વાંચ્યા, દ્વિરેફ વાંચ્યા. એટલે ગુજરાતી ભાષાના જે નીવડેલા સાહિત્યકારો હા, એ બધા જ વાંચ્યા. પ્રેમચંદ બી વખતે હિન્દીમાં વાંચ્યા, યશપાલ પણ વાંચ્યા. 10મામાં આવતા મેં ઘણું વાંચવાનું થયું. મોટાભાગે 10મા ધોરણ સુધી આ બધા લેખકો 10મા પછી વાંચવાના લેખકો? હા, મારે એ ઘણા વહેલા વંચાયા. અને તો પછી તમે કોલેજ પૂરી કરી એ ક્યાં? 1 વર્ષ ઊંઝા કરી? પછી હું સાયન્સમાં જવું હતું, સાયન્સમાં ન ગયો. આર્ટ્સમાં તો કોઈ જાય જ નહીં એવી પેલી મનોવૃત્તિ, એટલે કોમર્સમાં ગયો. પછી હું અમદાવાદ આવ્યો. હા, નવ ગુજરાત કોમર્સ કોલેજમાં, એટલે નવ ગુજરાત વાણિજ્ય મહાવિદ્યાલયમાં. નવ ગુજરાત 2 હતી, નવ ગુજરાત કોમર્સ ને નવ ગુજરાત વાણિજ્ય મહાવિદ્યાલય. તો હું નવ ગુજરાત વાણિજ્ય મહાવિદ્યાલયમાં. બપોરની હશે? બપોરની. એમાં તમે ભણ્યા? એમાં ભણ્યો. બીકોમ થયા? બીકોમ થયો. અને પછી એ બીકોમ જે થવાનું હતું ને એ હું નવ ગુજરાતમાં આવ્યો, એ મારા જીવનનો બહુ મોટો વળાંક કહેવા જોઈએ. કારણ કે નવ ગુજરાતમાં આવ્યો એટલે તો રાબેતા મુજબનું ભણવાનું કોમર્સનું હતું, પણ સામે વિદ્યાપીઠ હતી. એટલે ધીરે ધીરે એ બાજુ જતો થયો. અને પછી કોલેજમાં તો થોડું જ જતો, પણ વિદ્યાપીઠની લાઇબ્રેરીએ મને જબરજસ્ત ગેલો કર્યો. મેં તો જીવનમાં પહેલીવાર આવડી મોટી લાઇબ્રેરી જ જોયેલી કે આટલા પુસ્તકો એક સાથે હોય, આટલું બધું લાંબુ હોય. નાની લાઇબ્રેરીમાંથી જોઈને આવેલો. કોલેજની એક લાઇબ્રેરી હતી, એ પણ એક ખંડમાં જ હોય, પણ આટલી મોટી લાઇબ્રેરી એટલે મને આમ આપણા આખો મહાસાગર. હા, એટલે આમ પેલું વૈશાખનંદન જો કે કેટલું ચણું આમાંથી ચરી લેવું એમ. એટલે સવારથી મારે કંઈ બીજું કામ હતું જ નહીં. બપોરની થોડી કોલેજ, એટલે સવારથી આવી જવું. હોસ્ટેલમાં રહેતો એટલે તે છેક લાઇબ્રેરી પૂરી થાય ત્યાં સુધી હું બેસીને કશુંક ને કશુંક કોઈ વાંચવાની કોઈ નિયત પ્રણાલી નહોતી મનમાં બેઠેલી, પણ આથી ચડ્યું એ વાંચવું એમ. એક વખત તો આગળના ભાગમાં મેગેઝીનો પણ પુષ્કળ આવતા, એટલે ખૂબ મેગેઝીનો વાંચીએ, જુદા એમ ખૂબ વંચાતું ગયું. અને એના કારણે પિંડ બનતો ગયો. પણ પત્રકારિતામાં કેવી રીતે આવ્યા? એ પણ વિદ્યાપીઠમાંથી જ થયું. એ ગાળો એવો હતો જ્યારે કે એક વખત એ પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ ચાલતો હતો, અને એ જ ગાળાના થોડા સમય પહેલાં ભોપાલ ટ્રેજેડીથી ગેસ રિસાવ થયો ને. એટલે જનસત્તામાં એના એડિટર જોશીજી, એમણે પ્રભાસ જોશીજી, એમનો એક એડિટ આવ્યો, અને એની પહેલી યદિ મેરા ચલતા તો મેં પૂરી સંસદ પર બમ ગિરા કે ઉસકો ધ્વસ્ત કર દેતા. મારા મનમાં આ એડિટ બેસી ગયેલો. અને એ જ ગાળામાં થોડા આગળ પાછળ છે, 6-8 મહિનાનો કે એવો ફેર હશે. અને હરીન્દ્રભાઈએ ખાલિસ્તાની આતંકવાદીનો ઇન્ટરવ્યૂ મંદિરમાં લીધેલો, સુવર્ણ મંદિરમાં. અને એમણે હરીન્દ્ર દવે પેલું જે મુખ્ય હતો ને એમનો, જે માર્યો ગયો પાછળથી, પિંડરવાલનો. અને એમણે વર્ણન કરેલું કે કંતારના કોથળાની એક થપ્પી હતી, એના પર બેસીને જીવના જોખમે ઇન્ટરવ્યૂ થયેલું. એ 2 ઘટનાઓ મને એમ થયું કે આ બધું એ વખત ભણીએ છીએ એ તો કંઈ કામનું નથી, આપણે આ મહેતાગીરી કરવાની છે, એટલે નથી કરવું એમ. એટલે બીકોમ પૂરું થયું ને મેં સામે ICWમાં એડમિશન લીધેલું, નવ ગુજરાતમાં ચાલતી. પછી એમ થયું કે ના, હવે એ નથી કરવું. આટલું આવી મહેતાગીરી કરવા માટે કદાચ આપણે નથી.
અને જો ને આ કેવી રીતે માણસો કામ કરે છે. એટલે પછી ભવન્સમાં એડમિશન લીધું. અચ્છા, ત્યારે સાંજે ક્લાસ ચાલતા, ડિપ્લોમા જ ચાલતો. તે વખતે ગુજરાતમાં કદી કોઈ જગ્યાએ પત્રકારત્વનો ડિગ્રી કોર્સ હતો જ નહીં, ભવન્સમાં જ ચાલતો. એટલે અત્યારે જે પત્રકારો છે ને એમાં મોટા ભાગના ભવન્સમાં તૈયાર થયેલા છે. હા, લગભગ. એટલે હું જે અત્યારે ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું જી, એમાંથી મોટા ભાગના લોકો ભવન્સમાં એ સાંજના વર્ગોમાં ભણીને પત્રકારો થયા છે. અને એ પ્રમાણમાં ઠીક સારા એટલે છે કે ત્યાં પત્રકારો ભણાવતા. ત્યારે લગભગ પત્રકારત્વ પ્રોફેસરો ભણાવે છે કે જેમને છાપું જોયું જ નથી હોતું, તો છાપાના કશું લખ્યું નથી હોતું, તો છાપાના અંદર જોયું નથી હોતું. પણ તે વખતે બધા જ પત્રકારો. કયા આવતા હતા ભણાવવા? પ્રકાશ શાહ, ડૉક્ટર કાંતિ રામી હતા, અચ્યુત યાજ્ઞિક હતા. તમારા વખતે રણછોડલાલ વાયડા આવતા? રણછોડલાલ વાયડા એ ભણાવવા નહોતા, પણ કદી આવતા. પણ અમારો વાયવા લેવા રણછોડલાલ વાયડા આવેલા. એટલે અમારો હસમુખ બારાડી છે, બારાડી સાહેબ પણ અમને વહેલી વાર ટીવી જોયા વગર ટીવી ભણતા અમે. બારાડી સાહેબ એ વખતે મોસ્કોથી આવેલા, રેડિયો સ્ટેશનથી. એ વખતે બળવંત શાહ આવતા કે નહીં? બળવંત શાહ તે વખતે નહોતા આવતા. વાસુદેવ મહેતા કદાચ નહીં આવતા. વાસુદેવ મહેતા નહોતા આવતા. એકાદ વખત એમનું કોઈ લેક્ચર થયેલું. કારણ કે વાસુદેવ મહેતા મને લાગે છે કે પછી નવ ગુજરાતમાં જે મલ્ટી કોર્સ શરૂ થયો ને એમાં નિયમિત ભણાવવા જતા. પણ હું પણ ભવન્સમાં ભણેલો છું. અને આ બધા નામો બોલ્યા એમાંથી ઘણા ના હાથ નીચે હું પણ ભણ્યો છું. પણ એટલે એમાં તમે અને બહુ દિલથી ભણ્યા હશો. હા, એટલે બહુ જ મજા આવતી. કારણ કે પેલું કનેક્શન જે હતું તમારી રુચિનું એ બરાબર બેસી ગયું. એટલે પહેલો લેખ લખવાનો થયો, અખબારી લેખ જેને કહેવાય, એ પ્રકાશભાઈએ લખાવ્યો અને જોયો પ્રકાશભાઈએ, અને ઘણું સારું એવું એમણે નીચે લખેલું. તો અત્યારે ક્યારેક તમે પ્રકાશભાઈની સામે પ્રતિસાદ કરતા હોવ છો? હા, ત્યારે પણ હું ઘણી વાર એવું લખું છું કે આ ભલે એમના સામે લખતા હોઈએ, પણ કેટલીક વાર મેં એમના વિશે એમની પેલી પૂર્તિ વખતે 75મા વર્ષે થયું ત્યારે પણ લખી દઉં કે મારો પહેલો આ લખાણ જે એનું પહેલું પ્રારંભ પ્રકાશભાઈથી થયું છે, અને મારા લખાણ પર એમનું મતું મરાયેલું છે. એટલે ક્યારેક તમારી ભાષામાં ક્યારેક હંમેશા તો નહીં, પણ ક્યારેક તમારી ભાષામાં એમનો પડછાયો દેખાય પણ ખરો. ઓકે, પછી પત્રકારત્વમાં કેવી રીતે આવી ગયા અને ક્યારે શરૂઆત કરી અને ક્યાં શરૂઆત કરી? પછી પત્યું ને જનસત્તામાં તે વખતે ઇન્ડિયન એક્સપ્રેસમાં જાહેરાત આવેલી કે ટ્રેની પત્રકારો માટેની. એટલે હું પછી મયંક વ્યાસ, નરેશ દવે, અમે બધા એક જ બેચમાં, અમે બધાએ ઇન્ટરવ્યૂ આપ્યા અને એમાં હું સિલેક્ટ થઈ ગયો પહેલાં જ વખતે. એટલે જનસત્તામાંથી મારી કારકિર્દી શરૂ થઈ. એ વખતે ગુણવંત ગુછો શાહ તંત્રી હતા. એ જનસત્તામાં તંત્રી હતા. પ્રકાશભાઈ અને નરેન્દ્રભાઈ ત્રિવેદી, એ બંને પૂર્તિ અને પેલું રંગ તરંગ ને આ બધા યોગી હતા પેલા, એ પણ રંગ તરંગ સંભાળતા. પ્રકાશભાઈ એડિટપાનું સંભાળતા. ચાંદની વિષ્ણુભાઈ સંભાળતા. એ વખતે વિષ્ણુભાઈ પણ ત્યાં જ હતા. એટલે અને પેલું મને લાગે છે કે મિર્જાપુર દરવાજો છે ત્યાં જમણી બાજુ પેલું બિલ્ડિંગ હતું ને એમાં ત્યાં હતું. તે વખતે તો હજુ મોનોટાઈપ ચાલતા, એટલે રાતે આમ ભઠ્ઠા સળગતા હોય અને ટાઈપો બનતા હોય, બોલવું હોય તો પેલા ભૂંગળાથી બોલે ત્યારે તો સંભળાય, એ પ્રકારનું પેજ મેકિંગ થતું. એવું છે? એટલે કોઈને અંદર કોમ્યુનિકેશન કરવું હોય, પેજ પડાવવા તમે બિલ્ડિંગને, દરેક બિલ્ડિંગમાં એવું હતું કે ભોંયરામાં એનું મોનોટાઈપમાં કેવું હોય કે આમ ભઠ્ઠો સળગતો હોય અને શીશુ એટલે લેડ એ ગરમ થતું જાય ને એના ટાઈપ બનતા જાય. એટલે આપણે આમ નવાઈ જઈએ. જો ઉનાળાના ગાળામાં આવીએ ને ત્યારે તો આમ આખા આમ દદડી ગયા આવીએ, કારણ કે 7-8 ભઠ્ઠા ચાલતા હોય અને અવાજ એટલો ધડમ ધડમ ધડમ. એટલે અહીંથી ત્યાં કેવું હોય ને તો આમ પેલું ભૂંગળા જેવું નહોતા રાખતા પહેલા નાટકો, એવી રીતે બોલે અંદરથી, ત્યારે પેલાને સંભળાય એમ. અને પાનું બનાવીને પછી ઉપર લઈ જવાનું ને ત્યાં તમે તાલીમી પત્રકાર તરીકે જોડાયા? હા. અને કેટલો સમય તાલીમ લીધી તમે? એક જ વર્ષ. પછી તરત જ એમાં તો નક્કી જ હતું કે તમારે 6 કે 8 મહિના કરવાની, પછી તમને તાલીમ તો 3 મહિના હોય ને? પણ એ વખતે કદાચ 6 મહિના, તો પેલો એમનો કોઈ પીરિયડ રાખતા હશે, પણ પછી તરત જ એ અમને એટલે વધારે તૈયાર થવાય. હા, એવું કદાચ એમણે રાખ્યું હશે. તો તમે એ વખતે અમદાવાદમાં જ રહેવાનું? અમદાવાદમાં જ રહેતો હતો હું.
અને ચાંદ એટલે અત્યારે ભલે તમે આણંદ રહો છો, હા, પણ ત્યારે તો આ બધું ઊંઝા કનેક્શન હશે તમારું. હા, ઊંઝા અને અમદાવાદ રહેતો તો અમદાવાદ જ. પહેલાં હોસ્ટેલમાં રહ્યો, પછી આ બધું મૂકી દીધું, પછી ચાંદલોડિયા રૂમ રાખીને રહેતો હતો હું. અને એ તાલીમમાં કેવું મજા આવી, ઘડતર થયું? બહુ જ મજા આવી. એમાં શું હતું કે મારે કોઈ સમયનું બંધન જ નહોતું. બપોરથી આવેલ ક્લિપ વર્ક કરું, આ કરું, તે કરું, પછી રિપોર્ટર્સ આવે એટલે એમાં બેસું, પછી રિપોર્ટર્સનું કામ 9, 9:30 વાગે પતી જાય એટલે ડેસ્ક ઉપર જતો રહું. વિવેક દવે ને બધા હતા, નરહરી ભાવસાર, એ ડેસ્ક ઉપર, એટલે મને ડેસ્ક ઉપર બેસવા મળે. અને અંગ્રેજી ઠીક એટલે ટ્રાન્સલેશન તરત ફાવી ગયેલું. એટલે ક્યારેક ઇન્ડિયન એક્સપ્રેસ બી સાથે ચાલતું ને, એટલે એમની કોઈ સ્ટોરી હોય અને જનસત્તામાં લેવાની હોય તો મિસ્ત્રી સાહેબ હતા એ વખતે એમાં એડિટર. તો એમનું આખું નામ શું મિસ્ત્રી સાહેબનું? હું મળેલો છું એમને. હા, એમ.કે. મિસ્ત્રી હતું. હા, બરાબર છે, એમ.કે. મિસ્ત્રી. હા, એ વખતે નચિકેત દેસાઈ પણ એમાં કામ કરતા મારી સાથે, ઇન્ડિયન એક્સપ્રેસમાં હતા. કારણ કે એમણે મોટાભાગે અંગ્રેજી જર્નલિઝમ. હા, એ ત્યાં જ હતા, પણ અમારે વચ્ચે બહુ જ સારું મજાની બેઠક થાય રોજ. અને એ કંઈ અંગ્રેજીમાંથી લેવાનું હોય તો મને સોંપે ને હું કરું, બાકી તાર બી કરું. છેક મોડા સુધી 12 વાગ્યા સુધી મારે ત્યાંથી સાયકલ લઈને હું છેક ચાંદલોડિયા જતો, કારણ કે બીજું કંઈ કામ નહોતું એટલે. અને આપણે તો એમ કે સમર્પિત જ છીએ એટલે. અને પેલું પગાર તો કંઈ જોવાનો નહોતો, ઘેર કશું આપવાની જરૂરિયાત નહોતી, જરૂર પડે તો ઘેરથી લઈ શકીએ એવું હતું. એટલે એવું કોઈ બંધન નહોતું કે આપણે આમ કરવું પડશે. એટલે મસ્તીથી. પણ એ ખૂબ સારી રીતે બધા જ પાસા ઉપર. રતિલાલ જોગી હતા, તમને નામ સાંભળ્યું? હા, સાંભળ્યું છે મેં. રંગ તરંગ કરતા. એમની સાથે બેસીને કંઈ કવિતા સમજવાનું થાય કે એમ તેમ, એટલે ખૂબ બધું ત્યાંથી મેળવ્યું. વાહ, બરાબર. તો ત્યાં જનસત્તા સાથે તમે કેટલો સમય રોકાયા? જનસત્તા સાથે હું 1.5 વર્ષ જ રહ્યો. અને પછી? અને આમ સામાન્ય રીતે કોઈ પણને એમ લાગે કે એક્સપ્રેસ ગ્રુપ છોડીને માણસ જઈ રહ્યો છે, પણ મને એમ હતું કે આ એક જગ્યાએ બેસીને કંઈ મજા નથી. એટલે એક્સપ્રેસ ગ્રુપમાં તમને કાયમી નોકરી મળી જવાની જ હોય, અને તમે છોડો એ કદી મૂર્ખાઈ. બધા જ સાથે હતા એ કહેતા હતા કે આવું ન કરાય, પણ મેં કહ્યું ખબર નહીં, મને આ જ કરવું પડશે. એટલે હું ત્યાંથી છોડીને પછી ગયો ગુજરાત સમાચારમાં, અમદાવાદમાં. ડૉક્ટર કાંતિ રામી આમ મારા મેન્ટર ગણાય. બે મને મારા મેન્ટર તરીકે ગણાય, ગુચ્છો શાહ અને કાંતિ રામી. જ્યારે હું કોઈ જગ્યાએથી ફાજલ પડવાના ઘણા મારા જીવનમાં આવ્યા છે, ત્યારે આ બંને મને ક્યાંકનો ક્યાંક ગોઠવી આપે કામ. પણ મેં જોયું કે કાંતિરામીનો પ્રભાવ, અને અથવા મેં જોયું છે કે આજે પત્રકારો અત્યારે હું જોઈ રહ્યો છું એમાં કાંતિરામીનું, હું પણ કાંતિરામીના હાથ નીચે ભણેલો છું અને મારે પણ એમની સાથે ખૂબ બનતું. પણ અત્યાર સુધી મેં જે ઇન્ટરવ્યૂ કર્યા છે એ બધામાં કાંતિરામીને બધાએ પ્રેમથી યાદ કર્યા છે. એ માણસ જ હતો યાર. એક તો એ માણસ કામદેવ હતો અને રૂજુ પણ એવો. એમ અને હું એમને બે કહેતો કે તમે પછી તો મારે બહુ નિયત કે તમે કામદેવ પણ છો અને સરસ્વતી ચંદ્ર પણ છો. ઓહો. એટલે એકદમ સ્ટાઇલિશ માણસ. એમ પત્રકારો બધા લગર વગર ફરે ને એવી રીતે નહીં, બધું સ્ટાઇલિશ કામ એમનું. પછી તો એમને ઊંઝા, મારી કોલેજ જેમાં હું ભણતો, પછી તો ત્યાં પ્રિન્સિપાલ તરીકે પણ લઈ ગયેલો એમને. પત્રકારત્વ છોડ્યું એમણે, પછી પ્રિન્સિપાલ થયા ઊંઝા કોલેજમાં. અને ત્યાં બહુ જ સરસ એમનો કાળ વીત્યો. અને બહુ ઉત્તમ સંપાદક હતા. ઉત્તમ સંપાદક, સારું લખનારા. એમનો ઉપયોગ ન થયો, જે થયું એ બધું રફે દફે થઈ ગયું. અશ્વિનીભાઈના ખાસ મિત્ર એ, અશ્વિનીભાઈના અત્યંત નિકટતમ મિત્રોમાં એક કાંતિરામી. પછી તમે ગુજરાત સમાચારમાં કેટલો સમય રહ્યા, શું કરતા હતા? ગુજરાત સમાચારમાં હું કાંતિબાઈની સાથે એમનું શ્રી ખરું ને એ સંભાળતો હતો. પછી એટલે એ શ્રીમાં હું ગયો, અને આસપાસ નામનું એક મેગેઝિન ગુણવંતભાઈ કરતા, એટલે એમાં પણ થોડુંક. અને આસપાસનો તો જમાનો હતો. આસપાસનો બહુ જ મોટો જમાનો હતો. મેં સાંભળ્યું છે કે એક જમાનામાં સૌથી વધારે ફેલાવો આસપાસ. હા, ચિત્રલેખાનો પણ નહીં. હા, પહેલો સૌથી વધારે વેચાતું આસપાસ હતું. એ ગાળો છે ને, એ આ પ્રકારના પાક્ષિકોનો, એટલે કટોકટી પછીનો જે ગાળો કહેવાય, 80 પછીનો ગાળો. 80 થી 90ના દાયકામાં પાક્ષિકોનો સુવર્ણકાળ હતો, જબરદસ્ત સુવર્ણકાળ. એમ બધા જ પાક્ષિકો ચાલતા, આવા ચિત્રલેખા અભિયાન, અને બધા નીકળાય નવા, યુદર્શન ને એ બધા જ. એ
કારણ કે કટોકટી પછી છે ને બધાને આ એક વાંચવાનો જુદો મોહ ઊભો થયેલો અને ખૂબ વંચાતું આવું કટોકટી પછીના ગાળામાં 90 પછી અવસરવા માંડ્યું અને અત્યારે તો હવે લગભગ નામશેષ થવા ઉપર આવ્યું. એટલે એ ગાળામાં ત્યાં આસપાસમાં પણ કામ કરવાનું થયું એમની સાથે. આસપાસમાં પણ તમે કામ? હા, આસપાસમાં પણ. એમાં તમારી બાયલાઈન સાથે લેખો છપાતા? હા, લેખો છપાતા હતા. અચ્છા, તમે પછી તમે કટા લેખક પણ બની ગયા? હા, એટલે તે પણ છેલ્લો મને લાગે છે કે કોઈ એક લેખ ફિલિપાઇન્સમાં બળવો થયેલો અને ફિલિપાઇન્સની જે રાજાની રાણી હતી એને કંઈ હજારો જૂતા અને હજારો ડ્રેસ ને એવો એ વખતે તો આ જે પાક્ષિકી પત્રકારત્વ હતું ને એ મહત્તમપણે અનુવાદિત હતું કે અનુવાદો ઉપર આધારિત હતું કે બીજા સાપ્તાહિક બધા જ લખતા હતા. એ કાંતિભાઈ સૌથી વધારે એમાં માહેર પણ હતા અને સૌથી વધુ દોડી પણ એમાં શકતા. એટલે આમ કાંતિ આ સવાલ નથી છતાંય હું કહું છું કે કાંતિભાઈનું આ મૂલ્યાંકન કરવાનું હોય તો એમનું મહત્તમપણે લગભગ એ પ્રકારનું રહ્યું છે કે બીજા મેગેઝિનો બહારના હોય. કાંતિ ભટ્ટની વાત કરો છો? કાંતિ ભટ્ટની વાત કરું છું. બરાબર છે, કારણ કે કાંતિ રામીની વાત આપણે કરી એટલે વધુ મેગેઝિનો શોધી શકે એ માહેર ગણાય એમ. કારણ કે ફર્સ્ટ હેન્ડ કશું જ નહોતું એમ. માનો કે થાઈલેન્ડના રાજાના મહેલની વિશે વાત કરો તો કશક આવ્યો એ જ કરવાની હોય. ત્યારે ગૂગલ એ નહોતું, ગૂગલ કશું જ નહોતું. પણ તમે તમારામાં જે એક ભાષા સજ્જતા હતી તો જસવંતભાઈ આમ તમે એક ઉત્તમ અને વધારે જાણીતા બનેલા કટાલેખક બની શક્યા હોત. કારણ કે એ બધી તમારું વાંચન સારું હતું, તમારું લેખન સારું હતું, કાંતિરામી જેવા મેન્ટર હતા અને ગુજરાત સમાચાર જેવું મુખ્ય પ્રવાહનું અખબાર હતું, એમાં શ્રી હતું, પછી આસપાસ હતું. તો એ કેમ ન થયું? એનું કારણ રમેશભાઈ એવું છે કે મને સતત ચાલવું ગમે એમ. કોઈ એક જગ્યાએ મને પલોઠી વાળીને બેસવું અને આસન લગાવવું એ મારા સ્વભાવમાં કદાચ નહોતું, આજે પણ નથી. એટલે ત્યારે એ વાત કરું તો એમ લાગે કે આ જરા ખોટી વાત કરે છે, પણ આમ કંઈ મોટું નામ ઊભું કરી દેવું કે એ વાત પહેલેથી સમજાઈ ગયેલી કે એવું કશું કોઈનું ટપતું નથી એમ. તમે હો ત્યાં સુધી બધું લાગે તમને, પણ નહીં તો કેટલા મોટા જતા રહે એમાં કોઈના નામ બધા ભૂસાઈ જ જતા હોય છે. એટલે એવું કે એમાં તમે વાસુદેવ મહેતા સાથે મેં વાસુદેવભાઈનો ઇન્ટરવ્યૂ કરેલો વર્ષો પહેલાં, ત્યારે વાસુદેવભાઈએ એવું જ કહેલું કે પત્રકારત્વના મદદથી મળેલી જે લોકપ્રિયતા છે એ બહુ ચિરંજીવ હોતી જ નથી. તમામ ક્ષેત્રોમાં હોય છે. તમારી લોકપ્રિયતા તમારે સમકાલીન જ હોય છે. તમે કીર્તિના કોટડા ચણીને કંઈ યાવશચંદ્ર દિવાકરો જઈ શકતા નથી. ના, પણ એ ઉંમરે તમારા મનમાં આવી વાત આવે એની થોડી નવાઈ લાગે. એનું કારણ કદાચ એવું હશે કે ઘરમાં વાતાવરણ ધાર્મિક પુસ્તકો વાંચવાનું ખૂબ થયેલું. રામાયણને બધું વંચાઈ ચૂક્યું હતું. ન સમજાય તો એ ગીતા ઉપરના કેટલાક ભાષ્ય વંચાયા હશે, એવું બધું વંચાઈ ચૂક્યું હતું. એટલે મનમાં કાચાએ અને અધકચરાએ ખ્યાલો આવા બનેલા. કદાચ બને કે એ વખતે બને ઉપકારક ન હોય એવું કોઈ અત્યારે કોઈને લાગે, પણ એ વખતે આવા બધા ખ્યાલ મનમાં બંધાયેલા. એમ તો મેં જનસત્તામાં હતો ને ત્યારે 2 એકદમ કોલમો હતી કે જેને કોઈ લખવા તૈયાર નહોતું. સરે રાત ચલતે ચલતે કે એવી કંઈ હતી, છેલ્લા પાની કોલમ આવતી, ડેલી કોલમ આવતી, અને એક ટોક ઓફ ધી ટાઉન. હું રોજે જ ગુણવંતભાઈ હતા એટલે કોઈ એ લખે નહીં, એટલે એ ન ધણિયાતી 2 કોલમ હતો. તે ગુણવંતભાઈ કહ્યું કે આમાં કંઈક કરે તો કર ને તું, તો આપણને તો ભાવતું તું ને વૈદે કીધું. તમે લખતા? એટલે હું લખતો હતો. પોલીસ રિપોર્ટર અંબાલાલભાઈ કરીને હતા, અંબાલાલ પટેલ. એમની આખા અમદાવાદમાં ફેં ફાટતી. એમ એવો પોલીસ રિપોર્ટર કે જે બધા પોલીસો અને બધા પત્રકારો ગભરાતા હોય એવો એક અંબાલાલ પટેલ. કોઈ આગળની પેઢીનાને પૂછજો કે અંબાલાલ પટેલ એટલે શું. એ મને ઘણી વાર કહે કે હા જો કાલિદાસ આયા રમતમાં એમ. એટલે તમારું નામ પાડેલું? હા, એવું એક કારણ એટલા માટે કે એક વખતે અષાઢ મહિનામાં મેં પહેલા દિવસે એવું લખેલું કે એટલે અમદાવાદ વિશે આષાઢસ્ય પ્રથમ દિવસે ગટરસ્ય બધી ગટરો ઉભરાતી હતી ને એટલે ઓ માય ગોડ. એટલે મને કે જો કાલિદાસ આકાશ સામે જોઈને મેઘની વાત લખવાની હોય, તમને પેલી પત્રકાર તરીકે ગટરો દેખાય. હા, પછી શ્રીમાં પણ લખેલું અને શ્રીનો કેટલાક અંકો થયેલા. બહુ અશ્વિનીભાઈ પાસે મેં પહેલી વાર નાટક લખાવેલું શ્રીના એક વિશેષાંક માટે. અરે વાહ!
પછી એવું થયું કે હું શ્રીમાં આવ્યો અને કાંતિભાઈ બીમાર થઈ ગયા, એટલે એમનું આવવાનું બંધ થઈ ગયું. એટલે શ્રીમાં બધું જ મારા ઉપર આવી ગયું. એટલે કામ બધું જ કરવાનું. ત્યાં તમે કામ કરો એટલે તમારી વાહવા થાય, પણ બાકી કશું જ ન થાય એમ. એમાં બધું આવી ગયું. બધું આવી ગયું. એટલે એ તો મારા ઉપર જ આવી ગયું. સ્મૃતિબેને કીધું કે કાંતિભાઈ નથી આવતા તો તમે આ કરી દેશો. મેં કીધું કરી દઈશું. તમે ગુજરાત સમાચારમાં કેટલા વર્ષ રહ્યા? ગુજરાત સમાચારમાં હું આમ ટુકડે 2 વાર આવ્યો. પહેલી વાર આ 1.5 વર્ષ રહ્યો હોઈશ. એવું છે પાછું તમારું કે તમે આમ બધાને સમય પછી એકવાર પછી બીજી વાર એમ બધામાં લગભગ કરતા હો? હા. એટલે કોઈની સાથે બગાડીને નહીં નીકળવું. એટલે એવું કહેવાય છે ને કે ભાઈ દરવાજો જતી વખતે એવું ન કરવું કે પછાડીને ન જવું કે બીજી વાર ન ખુલે. હા. એમાં એ સૂંઘી લેવું કે હવે અહીંયા આપણે અહીંથી નીકળવાનો વખત થઈ ચૂક્યો છે, એટલે આવવાનો વખત રહી શકે એમ. એ કેટલી સરસ વાત છે કે જ્યારે આપણને ખબર પડી જાય કે આ નીકળવાનો સમય થઈ ગયો છે તો આવવાનો સમય હોઈ શકે. એટલે પછી હું સંદેશમાં આવ્યો ત્યાંથી. કાંતિભાઈ પણ પછી. અને ત્યારે તો હું ઘણીવાર મજાકમાં એવું કહું છું કે આમ ગુજરાત સમાચાર અને સંદેશ વચ્ચે એક અદ્રશ્ય રસ્તો હતો. હા. એટલે પત્રકારો એમાં આવજા કરી શકતા. બે જ વસ્તુ, બીજું કશું કંઈ જવાનું હતું જ નહીં. એટલે તમે અહીંયા એમ થાય કે નથી ફાવતું તો આમ જાઓ, નથી ફાવતું તો આમ જાઓ. અને સંદેશમાં કાંતિભાઈ પૂરતી સંભાળતા અને અશ્વિનીભાઈ બાકીની જે 2 એડિશનો અહીં અમદાવાદથી થતી, સુરત અને વડોદરા, એટલે એ એડિશનનું કામમાં અશ્વિનીભાઈ સાથે હું જોડાયો. અને એ વખતે કાજલ ઓઝા અમારી સાથે જોડાયેલા. અશ્વિનીભાઈ એ વખતે ચીમનભાઈએ એવું નક્કી કર્યું કે એક ચીમનભાઈ તંત્રીઓમાં મેં જોયા આગળની પેઢીના, શાંતિભાઈના ને એમના સમકાલીન તંત્રી, તો ચીમનભાઈની તોલે આવે એટલો સક્ષમ તંત્રી કોઈ નહોતો. એમની વિશેષતાઓ? હા, વિશેષતાઓ હતી. એમને છાપાની નાળ ખબર હતી. ભલે એ કદી પહેલો નંબર ઉપર નહોતા, પણ પહેલો નંબર કેવી રીતે થઈ જવાય એની એમના પાસે ખૂબ આઈડિયા હતા. એ લખી શકતા? એ લખતા? ના, એ લખતા નહોતા. પણ એટલે એમણે એવું વિચારેલું કે એક સિટી એડિશન કરવી. હવે બધા જ કરે છે ને સિટી એડિશન. એ પહેલો વિચાર એમનો હતો અને એ માટે એમણે અશ્વિનીભાઈને કામ સોંપ્યું. એટલે હું, કાજલ, થોડુંક નરેશ કામ કરતો, એમાં અમે બધા ભેગા થઈને એમાં કામ કરવાનું રાખ્યું. અને 31મી ઓક્ટોબર 84ના દિવસે એનું ઉદ્ઘાટન કરવું એવું નક્કી હતું. તમને ખબર છે કે 31 ઓક્ટોબર 84 ઇન્દિરા ગાંધી. હું સવારે એકદમ ઉત્સાહથી ભર્યો આવ્યો ઓફિસે. આવીને હું આવું ત્યારે કોઈ ન હોય, 1-2 પટાવાળા હોય, કારણ કે હું વહેલા આવી જતો હતો. અને પેલા ટેલિપ્રિન્ટર ઉપર આમ તાર જોતો હતો અને એકદમ જ ઇન્દિરા ગાંધીનો તાર ઉતર્યો, એમની હત્યાનો. એમના ઉપર ગોળી ચાલી એવો. એટલે હું જ એકદમ અવઢવમાં કહી ગયો કે અત્યારે શું કરવું, કોઈ જ નથી. એટલે મેં કાંતિભાઈને ફોન લગાવ્યો. કાંતિભાઈ એ વખતે 12:30 આવી, એ વખતે મુખ્ય ધારા નહોતા સંભાળતા, પૂરતી સંભાળતા હતા. તો મેં એમને કહ્યું કે ઇન્દિરા ગાંધી પર ગોળી ચાલી છે અને લગભગ એ ગુજરી ગયા છે. કિલ કરીને સમાચારો કટ થાય ને પેલું અવાજ થાય ને એવું બધી રીતે આવતું એ. એટલે મેં કીધું સતત તાર ઉતરે છે. એટલે એમ કે શું કહે છે, તું બરાબર જોઈને મને કહે. મેં કીધું હા, બરાબર જ છે. એટલે એમણે કહ્યું સારું, તું ત્યાં જ રહે ને, તાર કાપ. એટલી વારમાં એમણે, ચીમનભાઈ એ વખતે અમદાવાદમાં નહોતા અને ચીમનભાઈ સાથે એમની સીધી હોટલાઇન રહેતી. એટલે એમણે એમને ફોન કર્યો કે આવું થયું છે. તો એમણે કહ્યું કે વધારો કરો. એ વખતે વધારાનો રિવાજ હતો. અને ગોસલ એ વખતે એમના મેનેજર હતા, સર્ક્યુલેશન મેનેજર. ગોસલ જો સર્ક્યુલેશન મેનેજર પણ અઘરો છે, બહુ જ બાહોશ, અને એની દ્રષ્ટિ પણ એવી. એટલે પછી એટલામાં તો વાસુદેવભાઈ આવ્યા. એ લગભગ 11 વાગતાના આવતા હતા ને. એટલે મેં એમને કહ્યું કે આવું થયું છે. એટલે એ બી એકદમ, કારણ કે વખત તો ટીવી નહોતા ને, એટલે કોઈને ખબર ન પડે. પછી તો એ બેઠા ને, એમને જ્યાં જે વાત કરવાની હશે, મારે તો એમની સાથે બીજું કંઈ કનેક્શન હતું નહીં. ત્યારે સંદેશની ઓફિસ રેટિયાવાડી પેલું અંદર મિર્જાપુર વાળી જગ્યામાં, એ જગ્યામાં. હા. અત્યારે વસ્ત્રાપુર છે. અત્યારે તો વસ્ત્રાપુર છે. બરાબર છે. ઓકે. તે વખતે સંદેશમાં બધી હલચલ એકદમ શરૂ થઈ ગઈ થોડી જ વારમાં. અશ્વિનીભાઈ પણ આવી ગયા, ડૉક્ટર રામી પણ આવી ગયા, બીજા બધો સ્ટાફ પણ આવી ગયો.
તાર કાપેલા હતા એ જોઈને એનું ટ્રાન્સલેશન ને 12 પછી વધારો બહાર પાડ્યો. લાખમાં વધારો પડ્યો ને તો બધું ચાલ્યું. પછી બીજો વધારો કદાચ થયો ને એમ તેમ. ત્યારે તમે શું કરતા હતા ત્યાં? હું આ 2 એડિશન કરતો હતો અશ્વિની સાથે, સુરત ને વડોદરા. એટલે પહેલો વધારો અશ્વિનભાઈના સાથે અમે જ કરેલો. એટલે તમે ન્યૂઝ ડેસ્ક ઉપર પણ કામ કર્યું છે? હા, ન્યૂઝ તમે ડેસ્ક અનુવાદક તરીકે કામ કર્યું હા. છે, તમે સમાચારો લખ્યા પણ છે, હા. રિપોર્ટિંગ કરેલું? રિપોર્ટિંગ જનસત્તામાં રિપોર્ટિંગ કરેલું મેં. અને જનસત્તામાં એવું હતું કે તમને થોડુંક જરા જુદું લાગશે કે આ રિપોર્ટિંગમાં એવું હોય છે કે રિપોર્ટિંગના 2 ભાગ હોય છે. એક જેમાં કશુંક મળવાનું હોય એવું રિપોર્ટિંગ, અને એક સાવ નકામા રિપોર્ટિંગ કે જેમાં કરવાનું ખૂબ હોય પણ મળવાનું કંઈ ના હોય એમ. એટલે ભેટ સોગાદ એમ. તો અને વહેલી સવારે એમ તેમ જવાનું હોય. મહત્તમ જે સિનિયર રિપોર્ટર્સ હતા એ કે તું જાય, એટલે મને તો ગમતું જ હોય, ભાવતું હોય ને વૈદે કીધું એટલે આ જવાનું. વહેલી સવારે જવાનું હોય, દૂર જવાનું હોય, માનો કે હિંમતનગર જવાનું હોય, કશેક બીજે જવાનું હોય એમ તેમ. એટલે ઠેર ઠેર જે જવાનું હોય એમાં મારો નંબર લાગી જાય, અથવા તો વહેલી સવારે જવાનું હોય તો મારો નંબર લાગી જાય. એટલે રિપોર્ટિંગમાં લગભગ બધે જ એમ. પછી તો એવું થયેલું કે થોડોક સમય ગુણવંતભાઈ હતા ને એટલે એમને થોડાક રિપોર્ટર સાથેના સંબંધો કોઈ કારણોસર વણસેલા. એટલે એમને બરાબર સાથ નહોતો મળતો. તો એક અહીંયા મોટી ચોરી થયેલી, લૂંટ વિથ મર્ડર હતું. તો એમણે મને એકદમ જ બોલાવીને કહ્યું કે તું કવર કર. તો બી કર એમ કે તું વાંધો નહીં. એટલે મેં કર્યું ને મને એ પોલીસ રિપોર્ટિંગમાં મને થયું કે પેલા એવું પોલીસે એવું નોંધેલું કે એ બોલતા કે કલ્લી હે. એટલે મને છે ને એ મને યાદ હતું કે આ કલ્લી હે બોલે ને એ ભીલો જ બોલે. એટલે મેં એક બોક્સ બનાવીને લખ્યું ને ખરેખર એ પકડાયા ત્યારે પેલા આદિવાસી ચડ્ડી બનિયાનધારી હતા ને એટલે જ હતા. એટલે અકારણ મારો સિક્કો વાગ્યો કે આને આ સારું રિપોર્ટિંગ કરી શકે છે. સંદેશમાં કેટલો સમય કામ કર્યું? સંદેશમાં પણ મેં 2 વખત કામ કર્યું. એક વખત એકદમ નીચેના સ્તરે કર્યું ને એક વખત સૌથી ટોચના સ્તરે કર્યું. એટલે ત્યાં પણ હા, એટલે 31મીએ પછી અમે આવ્યા, આ ઘટના બની એટલે જે પેલું સિટી એડિશન થવાની હતી એ બધું પડ્યું ભાગ્યું, અને પછી એ કોઈ દિવસ અમલમાં ના આવી. અને થોડો સમય રહીને પછી મેં સંદેશ છોડ્યું. ફરી પાછો હું ગુજરાતમાં આવ્યો. થોડોક સમય રહ્યો ને એ જ સમયે સંભાવ ચાલુ થયું. એટલે હું ભૂપત વડોદરિયાવાળો, એટલે હું સંભાવમાં આવ્યો. ગુજરાત સમાચારમાં એ વખતે ગુજરાત સમાચારમાં બહુ થોડો સમય રહ્યો. સંભાળમાં કેટલા વર્ષ કામ કર્યું? સંભાળમાં મેં 1.5-2 વર્ષ કામ કર્યું. એટલે તમારું આમ 1.5-2 વર્ષ? 1.5-2 વર્ષ એમ. 2 વર્ષ તો બહુ થઈ જાય. દિગંતભાઈ સાથે. અચ્છા, ત્યાં દિગંત ઓઝા કરતા હતા. ભૂપતભાઈ તો આમ બધું જોતા પણ મુખ્ય ત્યારે ગન હાઉસમાં બેસતું હોય. દિગંતભાઈ સાથે કામ કરવું જોઈએ પણ થોડો સમય કરવું જોઈએ. મેં થોડો સમય કર્યું છે. હા, લાંબો સમય નહીં કરવું જોઈએ. જો કે તમે કરી પણ ન શકો એવું હતું. હું એ જ બોલવા જતો હતો કે એમની સાથે લાંબો સમય કામ કરવાનું અઘરું છે. એટલે હું એમનો એકદમ રાઈટ હેન્ડ હતો આમ જોઈએ તો એ વખતે. અને અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ અમે એમની સાથે કરેલો. એ કોઈ પણ વસ્તુને મેનેજ કરી શકતા. હું માનું છું કે એખાદે સ્ટાર્સની ક્રિકેટ મેચ હતી અને અમિતાભ આવેલો તો અમિતાભનો સિતારો, અને અમિતાભ પત્રકાર ફ્રેન્ડલી નહોતા ગણાતા, તો એ તો કોઈને ઇન્ટરવ્યૂ આપતા જ નહોતા. હવે નક્કી એવું કરીને ગયેલા કે આપણે કોઈ પણ હિસાબે ઇન્ટરવ્યૂ કરવો છે. હવે એમણે બિલકુલ પછી બધું પતી ગયું, એમણે ના પાડી કે કોઈને ઇન્ટરવ્યૂ નહીં આપે. એ જે પત્રકાર પરિષદમાં જે સવાલો, અને એમણે કહેલું કે આ મેચ સંદર્ભે જ સવાલો, બીજા કોઈ સવાલો લેવાશે નહીં. કામામાં તે વખતે તો બધું થતું, એ કામા એક જ હતી. પછી આમ સ્ટેજ નીચે ઉતરીને વોશરૂમમાં જવાનું હતું, એટલે અમિતાભ કદાચ એ બાજુ ગયા ને દિગંતભાઈ, એટલે એમને હાથ જાળીને ફોટોગ્રાફર પણ હતો. હું માનું છું કે નિખિલ શાહ કે એવા કોઈ ફોટોગ્રાફર હતા. દિગંતભાઈએ પેલાને કહી રાખ્યું છે ગમે તે, તો આમ કંઈ સર આમ કહીને કંઈ પૂછ્યું ને ફોટો પાડી લીધો. પછી એ તો એમણે તો કીધું કે વોશરૂમ પતાવીને તો નીકળી ગયા. એમણે કંઈ ઇન્ટરવ્યૂ. દિગંતભાઈ એના માહેર એવા કે એમણે એક આખો જ ફેબ્રિકેટેડ ઇન્ટરવ્યૂ કર્યો. જાણે પેલા એ વખતે બીજા બધામાં આવતા ને આ દેવ્યાની ચોબલના એ જમાના હતા. સ્ટાર બધાના પેલા મેગેઝીનો પણ ફિલ્મના બહુ જ આવતા. ગુજરાતી મેગેઝીનો એ બહુ આવતા એ વખતે. એમાં ક્યાંકથી આવેલું ને એવું બધું. દિગંતભાઈ પાસે એવું બધું ખૂબ મટીરિયલ હોય. એમાંથી એમણે એક ઇન્ટરવ્યૂ કર્યો ને મારામાં છપાયો. અચ્છા,
અમિતાભ બચ્ચન જોડે વાત ના કરી? વાત તો આટલી જ આવી, કંઈ નાનું મોટું પૂછ્યું ખાલી હશે, કેમ છો, આ છે. કેમ છે, હા છે કે એવું કંઈ એક મિનિટ, એક શોર્ટ થાય ને એટલી જ મિનિટ હશે કદાચ. અને ફોટો થઈ ગયો? ફોટો થઈ ગયો આમ 1 to 1. અને પછી ફિલ્મનો ઇન્ટરવ્યુ અહીંથી ત્યાંથી બધું ભેગો બધું કરીને એમ તેમ, એટલે બધાને એમ થયું કે આ ઇન્ટરવ્યુ ક્યારે આપ્યો અમિતાભે, બીજા દિવસે છપાયો ત્યારે. ઓહો. પણ અને સંભામાં ઇન્ટરવ્યુ છપાયો, બિલકુલ છપાયો. અને સારો હતો અમિતાભનું ઇન્ટરવ્યુ, અખબારોમાં આવે એટલે તો બહુ જ કહેવાય એમ. એટલે એવું પણ મને એવું લાગે છે કે ફિલ્મોના મોટાભાગના ઇન્ટરવ્યુ કદાચ મોટાભાગના આવા થતા હશે. આવા થતા હશે. એટલે અહીંયા તો નહીં, એ ત્યાં લોકો કરતા હશે મુંબઈમાં, એ લોકો એમના માટે, પણ અહીંયા તો કદાચ આવા. એટલે એ ઇન્ટરવ્યુમાં તમને બાયલાઈન નહોતી મળી ને? ના ના ના, એ તો દિગંતભાઈની, એન્ટાયરલી દિગંતભાઈની જ હતી. એટલે એમની જ મળે, બધી પૂર્તિનું ને એમનું બધું જ કામ એ મારી પાસે જ કરાવતા. પણ એમનું દુર્વાસા જેવું હતું કે ક્યારે ખીજે ને ક્યારે રીઝે કંઈ ખબર નહીં. તો એક વખતે ઊંઝાથી અપડાઉન કરતો હતો, તે કોઈ કારણસર હું 2 દિવસ ના આવી શક્યો. અને એક દિવસે આવા ફોનની ને એ બધી કોઈ સીધી વ્યવસ્થા નથી, તમે જાણ નહીં કરી, જાણ ન કરી શક્યો હું. એટલે 3જે દિવસે આવ્યો એટલે મેં કહ્યું કે મને આવી તકલીફ હતી, થોડી તબિયત બી મારી સારી નહોતી અને હું જાણ ન કરી શક્યો, કારણ કે એવા ફોનની અવેલેબિલિટી નથી. કશું જ બોલ્યા નહીં ને બહુ. પછી બીજા જ દિવસે એમણે મને ટપાલ પાને બેહાડી લીધો, સજા કરી. અને એવું કહીને કે આને જોવાનું છે એમ. એટલે મારે અમુક નામો નથી દેવા, પણ એ માણસો પણ આમ પછી આમ મને એમ કે આવું કેમ લખ્યું છે, આવું કેમ લખ્યું છે, જોઈશું. પછી તો દિગંત ઓઝા જ્યારે જનસત્તાના તંત્રી હતા ત્યારે મેં ફ્રીલાન્સિંગ કરેલું, ઘણી સ્ટોરીઓ મારી એમણે છાપેલી, પણ મને પણ એક સ્ટોરી એમણે બધાની હાજરીમાં આમ ફાડી નાખેલી અને ફેંકી દીધેલી, કારણ કે એ થોડા મિજાજી હતા. હા હા, મિજાજીને એમને કોઈ કહેવું ન કરે અથવા તો એમને તો એમને ન ગમે. પણ એવું થયું. પણ ઠીક છે, મને કંઈ એમના પણ પત્રકારત્વમાં કામ કરતા હોઈએ એટલે આવા બધા અનુભવો થાય જ. એટલે એની કંઈ મનમાં કટુતાય નહોતી, હોય જ નહીં. તો પણ એ પછી નક્કી કર્યું કે એમના સાથે કામ કરવું જ જોઈએ, આવું બધું શીખવા મળે અને લાંબો સમય કામ કરો તો આવું પણ મળે, એટલે થોડા સમયમાં નીકળી જવું જોઈએ. આવું સૌરભભાઈએ આપણા એમના માટે પણ કહેલું, હસમુખ ગાંધી માટે પણ. અને એમણે કહ્યું છે કે હું હસમુખ ગાંધીમાંથી આટલું શીખ્યું અને આવું ન કરાય એ પણ શીખ્યું. હા, એટલે આમનું પણ એવું હતું. આમ તો એ ટિફિન લાવીને મને જ ખવડાવતા. એટલે દિગંતભાઈ ટિફિન લાવે ત્યારે મારી સાથે જ જમે. પણ પછી એટલે બંને સરફર થયા આમ પલ્લા એમ, પ્રેમનું ને દ્વેષનું. પણ મને એ પ્રશ્ન થઈ રહ્યો છે કે હજી સુધી આ આટલી બધી આપણે વાતો કરી એમાં હજી નયા પડકાર કેમ નથી આવ્યું? હવે આવશે, હવે આવશે. અત્યારે લગભગ આપણે આવી રહ્યા છીએ. પછી સંભાવમાં કેટલો વર્ષ કામ? 89 સુધી. અચ્છા. પછી તમને સુરતે ક્યારે બોલાવ્યા? તમે જો તો આ ગાળો છે ને, આટલી વાત થઈ એ 84 થી 89, 5 જ વર્ષનો ગાળો છે. 5 વર્ષમાં આટલું બધું મુવમેન્ટ થઈ છે. ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા અને ગુજરાત, હા, અને ગુજરાત સમાચાર ફરી એમ એ બધું થયું. ઓકે. પછી હું સંભાવમાં જતો અને નયા પડકારમાં જવાનું આવ્યું. અચ્છા. એટલે અમદાવાદથી તમને આણંદે બોલાવ્યા. હવે આ બહુ મોટી વાત હતી કે અમદાવાદ છોડીને કોઈ પત્રકાર જાય નહીં. ન જ જાય. એવું જ બને કે આણંદથી અમદાવાદ આવા મતતો હોય, એમ માણસ મતતો હોય. તમે તો હા, રામી સાહેબ સાથે નિકટતા બહુ જ હતી ને, પછી તો પુત્રવત સંબંધ હતો મારી સાથે. તો એમણે કહેલું કે એક વસ્તુ સમજતું કે મોટા શહેરમાં મોટા છાપાને સારા માણસો મળે જ, નાના શહેરમાં નાના છાપાને સારા માણસ કદી નથી મળતા. એટલે જો તને એવું કોઈ દિવસ લાગે અને તારા સંજોગો અનુકૂળ હોય તો એ પસંદ કરજે. મેં નથી કર્યું. એટલે રામી સાહેબ કહે છે, મેં એવું નથી કર્યું. આ તને જ્ઞાન આપું છું, પણ મેં એવું કર્યું નથી. પણ મારી મજબૂરી હતી એટલે નથી કર્યું. પણ જો તને એવું થાય તો તું એવું કરજે. અને મેં એવું કર્યું. એટલે હું ત્યાં આવ્યો. અને મનમાં એક બી હતું કે આ છાપામાં આપણે કશું કરવાનું હોતું નથી. જેમ કે તમે ગુજરાતમાં આવો, સંદેશમાં આવો, તો તમારે નવું કશું કરવાનું હોતું નથી. તમારે એ ઘરેડમાં જ અથવા તો તમારા ઉપર બેસેલા માણસો જે કહે એ પ્રમાણે તમારે એને અનુસરવાનું જ હોય છે. અને મને એમ હતું કે આમાં જ અનુસરતા રહીશું તો કેટલો સમય અનુસરતા રહીશું. એટલે નવા છાપામાં અથવા તો નાના છાપામાં જઈએ તો જ કોઈ પ્રયોગ કરવા મળશે. એટલે દિલીપ રાણપુરાની નવલકથા છાપવાનું
પહેલું વહેલું કામ મેં કરેલું દફતાવાઈ જ. હું આવું છું એવી એક નવલકથા છે એમની કદાચ, નયા પડકારમાં છાપી. નયા પડકારમાં. અચ્છા, બહુ સારું કહેવાય. અને સંભાવમાંથી દિલીપ રાણપુરા સાથે મારો સંબંધ થયેલો, દિલીપભાઈ સાથે બહુ જ અંગત સંબંધ થયેલો. નયા પડકારમાં કયા વર્ષે જોડાયા? નયા પડકારમાં હું લગભગ 88માં જોડાયો, 88ના એન્ડ. અને આજે જ્યારે હું તમારો 2025માં ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ત્યારે તમે ત્યારે નયા પણ પડકારના નયા તંત્રી છો. પડકારમાં હા. એટલે આમ 1988 થી 2025 37 વર્ષ. એક વાર હું નયા પડકારમાં જોડાયો, પછીથી માંડીને સળંગ અત્યાર સુધીમાં આજે 38 વર્ષ થયા. એ વચ્ચેના ગાળામાં હું બીજે બધે ગયો, પણ આપણે જેમ એક ઘર બનાવીએ મૂળ અને પછી નોકરીમાં ફરે, એટલે પગ છૂટો કરવા. હા, પણ નયા પડકાર સાથે મારો અનુબંધ કાયમ રહ્યો. એ કોણે શરૂ કરેલું, એમનું નામ? એ જીવનભાઈ સાથી નામ એમનું, જેમના દીકરા દીપક સાથી પછી સંસદ સભ્ય પણ બનેલા ભાજપના, અને ચરોતર નાગરિક બેંક એક મોટી બેંક હતી, પાછળથી એ ફડચામાં ગઈને બધું ગરબડ થયેલી. એટલે તમે આણંદમાં રહો છો એનું એક કારણ નયા પડકાર. નયા પડકાર જ એક માત્ર કારણ. નહીં તો ઊંઝાથી કે એમ માણસ આવે અમદાવાદમાં સ્થિર થાય, કાં તો સીધું મુંબઈ જાય પત્રકારત્વમાં, વચ્ચે ક્યાંય ન જાય. તમે નગરમાંથી નગરમાં ગયા? હા, એવું થયું. ઊંઝા નગર, આણંદ પણ નગર. હા, એટલે આમ તો ગામમાંથી નગરમાં ગયા. એ વખત તો હું નીકળ્યો ત્યારે તો ઊંઝા ગામડું ગામ હતું, અને નગરમાં તમે અટકી ગયા, નગરમાંથી શહેરમાં ન આવ્યા. અને પછી ધીરે ધીરે રમેશભાઈ વચ્ચે 2 વર્ષ રહ્યો, ફરી 2 વર્ષનો ગાળો, અને 91માં સુરત ગયો. સૌથી મોટો ગાળો નયા પડકારને છોડો તો સુરત સાથે છે. CR પાટીલ, નવ ગુજરાત, જે પહેલા 3 અખબારો, જે મહેન્દ્ર દેસાઈ એના તંત્રી હતા, જે પેલા ચિત્રલેખામાં જેમણે ચિત્રલેખામાં તો વલોપાત નામની નવલકથા લખેલી, પછી પેડલ ઉપર પરિક્રમા, એ મહેન્દ્ર દેસાઈ એ એમના એડિટર હતા. પણ એ છાપવું એમના એડિટર પદે શરૂ ન થઈ શક્યું. અને એના શરૂઆત કરનાર હતા CR પાટીલ. CR પાટીલ, જે અત્યારે ભારતીય જનતા પક્ષમાં છે, પ્રમુખ છે, અને અત્યારે તો કેન્દ્રીય મંત્રી પણ છે. અચ્છા. તો એ અખબારમાં હું જોડાયો એ કાળમાં મહેન્દ્રભાઈના સહાયક તરીકે, એટલે આસિસ્ટન્ટ એડિટર તરીકે, એ જ દરજ્જાથી. અને એ વખતે પ્રમાણમાં ગુજરાતી અખબારોમાં સૌથી સારું વળતર એ છાપું આપતું હતું. અચ્છા. અને સૌથી સારી ફેસિલિટી પણ એ આપતું હતું. મહેન્દ્રભાઈને તો બંગલો, ગાડી એમ બધું આપેલું, પણ હું એસિસ્ટન્ટ એડિટર તો મને નવું એ વખતે બજાજ સ્કૂટર અને રહેવા માટે સારો 4 BHK ફ્લેટ આપેલો, અને એ પ્રમાણમાં ખૂબ સારા પગારો પણ એ લોકો આપતા હતા. અમારા માટે નવી વાત છે. હા, અને ફેસિલિટી પણ સરસ. અહીંયા પેલી લાકડાની ખુરશીઓ હતી, ત્યાં એકદમ કુશાંદે ખુરશીઓ અને સરસ ટેબલ, બધું એકદમ નવું ફેસિલિટી સાથે. સ્વતંત્રતા કેટલી? સ્વતંત્રતા સંપૂર્ણ. એ વાત હું થોડીક વારમાં કહું છું, કેવી સ્વતંત્રતા. મારા જીવનનો જો પત્રકારત્વનો સૌથી શ્રેષ્ઠ ગાળો હોય ને, તો એ પહેલાં એ 3 છાપા હતા, સુરત ટાઈમ્સ, વલસાડ ટાઈમ્સ ને ભરૂચ ટાઈમ્સ. એટલે દક્ષિણ ગુજરાતના 3 છાપા કરેલા મહેન્દ્રભાઈએ કોઈ કારણોસર. ખરેખર એ વાયેબલ થાય એવું નહોતું, એ મહેન્દ્રભાઈને હતું. અને મહેન્દ્રભાઈ એવું કરેલું કે ફ્રન્ટ પેજ લોકલ બનાવવું. મેં એમને પહેલી જ વાર કહેલું કે આ ટકશે નહીં, કારણ કે સમાચારમાં લોકલ અને બહારનું એવું ન હોવું જોઈએ. છેલ્લું પાનું બરાબર છે. હા, સૌથી મહત્વનું એ પહેલું, અને ગામમાં સૌથી મહત્વનું બને ત્યારે આપણે પહેલું લઈ જઈ શકીશું. પણ રોજ આપણે પહેલું બનાવવા માટે સૌથી મહત્વનું બનાવશો તો મજા નહીં. પણ એમણે એવું કર્યું ને એ નહીં સક્સેસ થઈ શક્યું. અને એમને તો શરૂ થાય પહેલાં જ મેનેજમેન્ટ સાથે કોઈના કોઈ કારણોસર વાંધા પડ્યા ને નીકળી ગયા. એ પછી તરત જ હું તંત્રી તરીકે આવ્યો. તમે નેક્સ્ટ બીજા નંબરે તમે જ હતા? બીજા નંબરે હું જ હતો. એટલે તમે તંત્રી બન્યા? હું તંત્રી બન્યો. કોઈ મોટા છાપામાં તંત્રી બનવાનું પહેલું, અને પહેલું કામ એ મેં 3 છાપાને એક કરી નાખવાનું કર્યું. અને નામ અને નવ ગુજરાત ટાઈમ્સ. અચ્છા, એ નામ આપ્યું? હા, આ લોકોએ નવ ગુજરાત સમય એટલે કરવું પડ્યું છે કે નવ ગુજરાત ટાઈમ્સ એ હતું જ છે જ, એટલે એમને મળ્યું નહીં, એટલે એમણે સમય જોડવું પડ્યું ટાઈમ્સની જગ્યાએ. એ પછી 3ને 1 કરીને નવ ગુજરાત ટાઈમ. એ ત્યાં એટલી છૂટ હતી એમને કે કદી એ લોકો છાપું જોતા જ નહીં. બીજા દિવસ સવારે જ્યારે એમના ઘેર છાપું પડે ને ત્યારે જ જોતા. અને એ વખતે CR પાટીલ તો આમ કાશીરામ રાણાનો સૂર્ય હતો દક્ષિણ ગુજરાતમાં. કપડાં મંત્રી પણ હતા વાજપેયી સરકારમાં, અને ભાજપના પ્રમુખ પણ હતા
રાજ્ય પ્રમુખ, અને એમનો સૂર્ય તપતો હતો. એટલે આ એમના સહાયક તરીકે અને એમના ચેલા તરીકે ગણો ને એમ. તો એ કદી જોતા નહોતા. અને એમનો વ્યવસાય ત્યાં તો બધી પેલી ડાઇંગ હાઉસો હોય ને, CR પાટીલના પણ ડાઇંગ હાઉસ હતા. તો એ ડાઇંગ હાઉસમાં 38 દિવસે અમુક પ્રકારની રેડ પડ્યા જ કરે, કાપડનો જથ્થા અંગેને એમ તેમ. તો એમના ડાઇંગ હાઉસમાં પણ રેડ પડી, શ્રી સાંઈ ડાઇંગ હાઉસ હતું ને એમાં. એટલે મેં ફોન કર્યો કે રેડ પડી છે ને શું કરવાનું છે. એમણે મને એવું પૂછ્યું કે માનો કે કોઈ બીજા ડાઇંગ હાઉસમાં રેડ પડી હોય તો તમે શું કરો. તો મેં કહ્યું કે છેલ્લે પાને ઓછામાં ઓછી 3 કોલમ કરું, આટલું 3 કોલમ મારે કરવું જોઈએ. તો એમ કે 3થી થોડુંક વધારે તમને યોગ્ય લાગે એટલું કરજો. મેં છેલ્લા પાને મેઇન સમાચાર 4 કોલમમાં, લેફ્ટ સાઈડ એટલે આપણા માટે મહત્ત્વની સાઈડ, 4 કોલમમાં CR પાટીલના શ્રી સાંઈ ડાઇંગમાં એક્સાઇઝના દરોડા. આટલી સ્વતંત્રતા મેં આ સ્વતંત્રતા પછી કદી ભોગવી નથી. પાછળથી એમાંય અવરોધો થયા એ જ છાપામાં, ન ભૂતો ન ભવિષ્યથી જેવું મને લાગતું હતું કે આવી રીતે કોઈ. અને કદી એમના લાગતા વળગતા માણસોના કોઈ દિવસ એમણે આ ન લેશો કે આ લેશો. બીજા મોટા છાપ. એટલે તમે કેટલો સમય તંત્રી તરીકે હતા? હું તંત્રી તરીકે 6 વર્ષ રહ્યો. અને 6 વર્ષનો આ જ અનુભવ? છેલ્લા 2 વર્ષની મારે વાત કરવા જોઈએ, કારણ કે એ વખતે ઘટનાઓ જુદી બની રહી હતી. બાકી એ જ ગાળામાં બાબરી ધ્વંસ થયો 92માં. અને એ છાપ મારી પાસે બધા જ, મેં કોઈ પણ સિનિયર એટલે રિપોર્ટરને નહીં લીધેલો. અને સુરત એ વખત એપી સેન્ટર હતું. અનેક પ્રકારના ઉપદ્રવો ત્યાં થતા, વિકસતું હતું, બદલાતું હતું. અને ગુંડાગીરી પણ ત્યાં પુષ્કળ હતી. CR પાટીલને પણ જાનથી મારી નાખવાની ધમકી જે હતી, જે પાછળથી એનું એન્કાઉન્ટર થઈ ગયું, એ પણ એને જ આપેલી. અને 2 વખત એમના ઉપર ફાયરિંગનો પ્રયાસ પણ થયેલો. તો એ વખતે મારી પાસે એકદમ જ ચોખાર જેવા માણસો હતા. એટલે જ્યાં પણ થાય ને ત્યાં ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ મારી પાસે હોય. એ વખતે સ્પર્ધામાં ગુજરાત મિત્ર હતું. હવે એમાં ઉલટું હતું, ગુજરાત મિત્રમાં બધા જ ધોતિયું પહેરનારા રિપોર્ટરો, સાયકલ પણ ન ચલાવે. અને તમારા ત્યાં જીન્સનું પેન્ટ પહેરે, જીન્સ પેન્ટ પહેરો અને પોતાની વાહનોવાળા, અને એમને કંઈ ચિંતા જ નહીં. અને એ વખતે ભગવતી કુમાર શર્મા ત્યાં? ભગવતી કુમાર શર્મા એ વખત એડિટર હતા. ઓહ. અને આ બાજુ તમે? અને આ બાજુ અમે. અને બધી ટીમ એકદમ યંગ. એમ 31 કે 32 વર્ષનો મોટામાં મોટો એ સ્ટાફમાં હું, અને બાકીના બીજા બધા જ નાના. એટલે બહુ રોમાંચ, બહુ નવા અનુભવો. હા, એકદમ જ નવા. અને બકુલ ટેલર મારી સાથે પૂર્તિ સંપાદક તરીકે. અને જસવંતભાઈ, મારે યાદ કરવું જોઈએ કે એ વખતે હું અને અનિતા ગુજરાત વિદ્યાપીઠમાં ભણતા હતા. અને અમારા બંનેના ઘણા લેખો, ઘણી મુલાકાતો તમે નવગુજરાત ટાઈમ્સમાં પ્રકાશિત કરી હતી. એટલે એવું અમે રાખેલું કે જેનું બીજા કોઈ છાપામાં ન છપાતું હોય અને સત્વવાળું હોય. મૂળ વાત એ કે સત્વ તો હોવું જ જોઈએ, પણ એને તક ન હોય અથવા તો ન છપાવી શકતા. તો એવા કેટલાય લેખકો છે આવું કહેનારા કે પહેલી વાર અમે નવગુજરાત ટાઈમ્સમાં લખ્યું હતું, અનેક માણસો. અને અત્યારે ઘણા બધા છાપામાં એ સિદ્ધસ્થ અને પદસ્થ થયેલા. ઘણી વાર હું મારી જૂની ફાઇલો ચેક કરતો હતો તો મેં જોયું કે નવગુજરાત ટાઈમ્સમાં મારા કેટલા લેખો છપાયા. હા, ખૂબ છાપેલું. અને ઘણા એવા લેખો કે જે ભાગ્યે જ પરંપરાગત છાપાવાળા છાપવાનું પસંદ કરે, પણ મહત્વના હોય, એ એમાં છપાયેલા છે. એટલે એ ખૂબ બધા. તમારા જીવનનો એ 6 વર્ષનો ગાળો એટલે ખૂબ શ્રેષ્ઠ ગાળો. હા, મહેશ એટલે પહેલેથી મને એમ લાગ્યું કે જે પ્રાથમિક, જેમ મહેશ આપણા લખે છે ચિત્રલેખામાં અત્યારે છે, એમને પહેલી વાર શ્રીમાં મેં છાપેલા. ઓહ, વાહ. એટલે એવા તો ઘણા બધા હશે કે મને નામો પણ યાદ નહીં હોય. ના, મને પણ ઘણા મારા મિત્રોમાં પણ ઘણાએ કહ્યું છે કે જસવંત રાવલે અમને તક આપેલી, એવું કહેનારા મને પણ મળ્યા છે. એટલે એમાં કોઈના ઉપર ઉપકાર કરવાનો કશો ભાવ નહીં, પણ નવા માણસો પાસે મને અત્યારે પણ એવું હોય છે કે નવા માણસ પાસે છે ને એની એક ચોક્કસ ચેતના હોય, પછી એ ઠીંગરાતી જ જાય. ભલે તમે એમ માનો કે ન માનો, તમારી પાસે જે દેવતા છે ને એ સીમિત છે, એમાં કોલસા નથી ઉમેરી શકાતા. તમને એક ઠીબમાં દેવતા આપવામાં આવે તો એ સીમિત છે. તમે ફૂંક માર્યા કરો, પણ એક સમય તો એ રાખ થાય છે, ઠીંગરાઈ જાય છે. એટલે આ એક નિયતિ છે. નિયતિ છે. તમે તમારું નામ ચાલ્યા કરે પણ તમારો શબ્દ નહીં ચાલે.
તમે 6 વર્ષ સુરતમાં સરસ કામ કર્યું, પછી નયા પડકારમાં પાછા કેવી રીતે ગયા? નહીં, નયા પડકારમાં ના આવ્યો. મેં સુરત છોડ્યું અને મારું પોતાનું દૈનિક કરવું એ મારા મનમાં એક ખ્યાલ હતો. મધ્યાંતર કર્યું. ઓહો. છેકથી છેલ્લા એટલે મધ્યાંતર કર્યું એ 1996માં કર્યું. ત્યાં સુધીના વચ્ચેના ગાળામાં મારા મનમાં આ રહેતું જ હતું. મેં 4-5 છાપા જે નાના નાના કર્યા ને અને પ્રમાણમાં ઠીક એને એક પ્લેટફોર્મ પર હું લાવી શક્યો. એટલે મનમાં એક આત્મવિશ્વાસ પણ બન્યો હતો અને એક સંકલ્પ પણ બન્યો હતો કે જો બધા છાપા આપણે ચલાવી શકતા હોય તો આપણું પોતાનું પણ એક છાપું કરવું. એટલે મેં બપોરનું છાપું મધ્યાંતર કર્યું. અચ્છા, બપોરનું કર્યું. ઓહો. અને પડકાર જ હતો કે બપોરનું છાપું કેવી રીતે ચાલે. જેટલાને મળે અમદાવાદ, રાજકોટમાં ચાલતા હતા, બરાબર. અમદાવાદમાં તો જન્મભૂમિ પણ નહોતું ચાલ્યું. વેસ્ટર્ન ટાઈમ્સ થોડું ચાલ્યું પણ એ તો એ કંઈ ચલાવવા માટે નહોતું. બરાબર છે, એ રીતે. એટલે અને એ અનેક મારા મનમાં એક જુદા પ્રકારનું પત્રકારત્વ કરવાનું પણ હતું કે બપોરનું છાપું. મેં મુંબઈના છાપા જોતો પણ મને એમ હતું કે એકદમ ઇન્સ્ટન્ટ છાપાનું, એમ આપણે ઇન્સ્ટન્ટ કોફી હોય છે જેમ, એમ વાચકને એમ એક ધક્કો વાગે એમ, તો જ બપોરનું. એટલે અમે એ પ્રકારે કર્યું ને અમે 3-4 મિત્રો જે બધું હતું એમાં નર્મદની જેમ કૂદીને પડ્યા અંદર. છાપું બરાબર જ ચાલ્યું. બરાબર ચાલ્યું. બરાબર એટલે મેં એક જ દિવસમાં 4 વધારા કરેલા છે. શું વાત? 4 વધારા. એ વખતે હજુ આ સોશિયલ મીડિયા નહોતું. અને એ પાછું અમદાવાદમાં નહીં, આણંદમાં. અને એવા ઇવન આ ધરતીકંપ પણ થયો ને ત્યારે પણ મેં 4 વધારા કરેલા. દર 1.5-2 કલાકે છાપું થઈ જાય. એટલે સફળ કહેવાય. અને એમને લેવા આવનારા મારા પ્રેસ ઉપર 200 માણસનું ટોળું થતું. એ સુનિલ આડેસરાએ એના ફોટા પણ કદાચ પાડેલા હતા એ વખતે. અને એક ઘટના તો એવી કહું કે એક ત્યાં નગરપાલિકાના પ્રમુખનું હત્યા થઈ. બાબુજી પટેલ કરીને હતા. એ બહુ મોટી હસ્તી હતા. નગરપાલિકા, ગુજરાત નગરપાલિકા મંડળના પ્રમુખ પણ હતા અને કોંગ્રેસના ઉમેદવાર પણ ધારાસભાના રહી ચૂક્યા હતા. અને એમાં આણંદના બહુ મોટા માથા સંડોવાયેલા હતા. અમને ખબર પડી ગયેલી. પોલીસ સાંજે 6 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી અને અમારે બપોરે અમને નામ, એટલે અમે એવું રીતે કર્યું કે પકડાઈ ચૂક્યા છે, આ રહ્યા એમ કરીને અમે 3 બ્લોક સીધા ફોટા છાપ્યા, કોઈનું મોઢું ન હોય એવા. અને એમાં લખ્યું કે આણંદના સૌથી મોટા વ્યક્તિ, પછી આ આણંદ નામ ન લખ્યું અને ફોટો ન બતાવ્યો. અને આખી જ એ સિલસિલાબંધ વિગત અમને ખબર પડી ગયેલી કે આવું થયેલું, આમ થયેલું, તેમ થયેલું. એ દિવસે મારા ફેરિયાઓ લઈને નીકળે ને એમને સાયકલને હેઠી પાડીને છાપા ઝૂંટાઝૂંટ થયેલી. આપણા એક પેલા સૌથી પહેલાં મોટા પત્રકાર માટે આવું કહેવાતું પરદેશના, આપણા પુલિત્ઝરના વખત, કે એમના છાપા લેવા પડાપડી થતી. એટલે હું કંઈ મારી પુલિત્ઝરની પણ મારા છાપું લેવા માટે પડાપડી અનેક વાર થઈ છે. અક્ષરધામ ઉપર હુમલો થયો ને ત્યારે પણ 2 વધારા કાઢેલા. એટલે તમે માલિક અને તંત્રી બંને. અને તમે જ પૈસા મેં જ નાખેલા. અને એના પ્રારંભ કરતે જ એવી જબરજસ્ત કાનૂની લડાઈ લડવી પડી અમૂલ સાથે કે અમે જે જગ્યા ઉપર શરૂ કરેલું ત્યાં અમૂલે સ્ટે લાવીને મૂક્યો. એ તો સારું. એટલે સંઘર્ષ એ પણ ખરો. એટલેથી સંઘર્ષ ચાલુ થયો. શીખવાનું ત્યાંથી જ શરૂ થઈ ગયું. કેટલા વર્ષ ચલાવ્યું મધ્યાહન? મેં 13 વર્ષ ચલાવ્યું. 13 વર્ષ? હા, બહુ લાંબો ગાળો. 1996માં શરૂ થયું અને 2009માં મેં એને આપી દીધું. પછી મને એમ થયું કે હવે પૂરતો સમય આપણે આમાં કર્યો છે. અને હું આમ પહેલાં તો એવું રાખેલું કે 51 વર્ષે નિવૃત્ત થવું. 51 વર્ષે? હા, એટલે મુખ્ય ધારાથી. પણ મધ્યાંતરના કારણે એવું એના માટે પુનર્વિચાર કરવો પડ્યો કે હવે નહીં થાય, પાછું જવું પડશે. એટલે ભલી કોદાળી લઈને પાછું ખેતરે જવું પડવાનું હતું. પણ એમ કે બસ હવે, કારણ કે એમાં શ્રમ ખૂબ પડે. એક તો પૈસાની પણ ઘણી જોગવાઈઓ કરવા માટે, અને પછી કદાચ પરિવારને પણ સહન કરવાનું થતે એવી ઘડી આવીને ઊભી રહી ગઈ હતી. એટલે પછી એક સલામત જગ્યાએ અમે એને. પણ જસવંતભાઈ, કોઈ પત્રકારે પોતાનું અખબાર શરૂ કરવું, દાખલા તરીકે ભૂપત વડોદરિયાએ સંભાવ કર્યો, વાસુદેવ મહેતાએ મિત્રોની મદદથી એક સમાજવાદી એક અખબાર શરૂ કરેલું, એમણે જનશક્તિ શરૂ કરેલું. એમ ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે. હું પણ એમાં મેં પણ અમદાવાદ ટુડે નામનું સાપ્તાહિક મારી જીવનસાથીની મદદથી શરૂ કરેલું ને 2 વર્ષ ચલાવેલું પણ કરું. પણ અઘરું છે નહીં?
કોઈ પણ પત્રકાર માટે પોતાનું અખબાર શરૂ કરીને ચલાવવું અઘરું છે, અતિશય અઘરું છે. અને એમાં દૈનિક કરવું તો લગભગ અઘરું છે. એ આરાકીરી સિવાય કશું જ નથી આમ. અથવા તો તમે કોઈ બીજા તમારા બીજા બે પાછળના હાથથી કોઈ કામ કરી શકતા હો તો જ થઈ શકે. તમારા આગળના બે હાથથી કશું જ નહીં થઈ શકે. એટલે બીજા પાછળ બે હાથ જોઈએ. બે હાથ જોઈએ અને એટલે તમારે વામ એટલે જે ટકી ગયા છે એમાં કદાચ એ પણ અત્યારે જે કેટલાક ટક્યા છે એ રીતે જ ટક્યા હોય, નહીં તો ટકી જ ન શકાય. પત્રકારના પોતાના જ બે હાથથી ટકી રહેવું અઘરું છે, નહીં ટકાય. કારણ કે અને હવે તો બિલકુલ શક્ય હવે તો શક્ય નથી. એટલે એ શક્ય જ નહીં. તમારે ફના થવું જ પડે એમાં. હોય બધું મૂકી દો. આવું એક પત્રકારે કામ કરેલું, યુસુફ શેખ કરીને નવસારીમાં. તે ફના ફાતિયા થઈ ગયો. મારો જ મિત્ર હતો ને નવ ગુજરાતમાં મારી સાથે હતો. ના પાડેલી મેં એને, છતાં એને આખું વિરાન શહેર થઈ ગયે. નયા પડકારની થોડી વાત કરો ને. નયા પડકાર એક જિલ્લા કક્ષાનું અખબાર છે અને તમે તો કેટલા બધા વર્ષોથી સંકળાયેલા છો, 38 વર્ષથી. ભલે પછી ક્યાંક થોડોક સમય બહાર જઈ આવ્યા, પણ તમારું એની સાથેનું જોડાણ બહુ દીર્ઘકાલીન છે. તો એક જિલ્લા કક્ષાનું નયા પડકાર સફળ કહેવાય? સંપૂર્ણ સફળ. નયા પડકારને એવું થઈ રહ્યું છે, એક જબરી વાત છે નયા પડકારની, કે શરૂઆતમાં એટલે 1984માં શરૂ થયું. 85માં હું આવ્યો વચ્ચેના ગાળામાં થોડા સમય માટે. એ ગાળામાં ગુજરાતના લગભગ દિગ્ગજ તંત્રીઓ ત્યાં આવી ગયેલા. દિગંત ઓઝા પણ હતા. દિગંત ઓઝા પણ હતા, પછી વ્રજ માત્રી પણ હતા, ઈશ્વર પંચોળી પણ હતા, એક બીજા રમણભાઈ જાની કરીને કોઈ જનસત્તામાં પહેલાં હતા, એ પણ ત્યાં હતા. એ બધા જ હતા. એટલે એ બધા જ ત્યાં આવીને કામ કરી ગયેલા. એટલે પણ એ વચ્ચેના ગાળામાં એ 1.5 વર્ષમાં હું 88માં ગયો ત્યાં સુધીમાં એ બધા જ તંત્રીઓ આવીને ગયેલા અને ડામાડોળ થઈ ગયેલું છે આપણું. 88માં હું ત્યાં ગયો અને 90 સુધી રહ્યો ત્યાં. અને અત્યારે 2025માં પણ એ ચાલી રહ્યું છે. પછી મેં ત્યાંથી છોડ્યું, વેચી દીધું. પછી હું 2010માં સંદેશમાં ગ્રુપ એડિટર તરીકે આવ્યો. હા, એ બરાબર છે. એટલે એ મને ખબર છે, યાદ છે મને કે તમે ગ્રુપ એડિટર બનેલા. હા. એ કેટલો સમય રહ્યા? એ હું 1 વર્ષ રહ્યો અને ત્યારે નક્કી કરેલું કે જ્યાંથી પ્રારંભ થયો હતો ત્યાં ટોચ ઉપર છીએ, એટલે હવે મેન મુખ્ય ધારામાંથી તો પ્રવેશવું જ નથી. જસવંતભાઈ, હું એમ તમને પૂછું કે આમ જરા પલાઠી વાળીને બેઠા હોત તો તમારું નામ પણ મોટું હોત, તમારું વધારે શક્તિઓ, ગુજરાતી પત્રકારત્વને તમારી શક્તિઓ વધારે ન મળી હોત? આ પ્રશ્નને હું 2 ભાગમાં જવાબ આપવાનું ધારીશ કે નામ મોટું હોત એ કદાચ હોત એમ, પણ ગુજરાતી પત્રકારત્વને તો મેં એ કામ કર્યું જેટલા નાના છાપામાંથી કામ થયું છે. એક રીતે તમે ઘણું વધારે આપ્યું. હા, ખૂબ કર્યું છે એમ. એટલે સુરતમાં પણ એટલું બધું કામ થયું, અહીંયા આણંદમાં પણ એટલું બધું કામ થયું છે. એટલે કદાચ એ વધારે સારું થયું. હા, સારું થયું છે. અને કરી શાંતિ રામીની પણ ઈચ્છા હતી. હા, અને અહીંયા કશું કરી ન શકાય. તમે નામ બને, અહીંયા કામ કશું કદાચ થોડાક પૈસા પણ તમને વધારે મળે. હા, પૈસા વધારે મળે, ચોક્કસપણે મળે, અને તમારું નામ પણ બને, પણ તમે કશું કરી ન શકો. કારણ કે અહીંયા તો જે માલિક પરિપાટી હોય એ પ્રમાણે તમારે કરવું પડે. તમે એક ફકરો છાપી નથી શકતા. એ મારો અનુભવ છે. એટલે હવે હું સવાલ તમારા પરિવાર વિશે પૂછું કે પત્રકારત્વમાં આરોગ્ય અને પરિવાર આ 2 મહત્ત્વના પરિબળો છે. કારણ કે આરોગ્યને પણ તકલીફ પડે એવું વ્યવસાય જ એવો છે. કારણ કે ડેડલાઇન હોય એટલે તમારું લોહી ઉપર નીચે થયા કરે, મન પણ બહુ જ સતત પેલું રહ્યા કરે. તો થોડીક આરોગ્યની વાત કરવી છે અને થોડીક તમારા પરિવારની વાત કરવી છે. પરિવારથી શરૂઆત કરીએ. તમારા જો પરિવારમાં પત્ની અને એક દીકરી, પણ અમે બધા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારા એક મોટા ભાઈ છે, એમને 2 દીકરા, એમનો એક દીકરો અને એનો પરિવાર મારી સાથે છે. મારા બેન છે, એ પણ મારી સાથે રહે છે. એટલે બધા સંયુક્ત પરિવાર. સંયુક્ત પરિવાર છે હજુ પણ. અને મોટાભાઈ સાથે એટલા જ સંકળાયેલા છીએ. એક વધારાનું ઉમેરી કહું કે મારા ભાઈનો દીકરો રહે છે, મારા પુત્રવત રીતે રહે છે. એના સાસુ અત્યારે બીમાર છે, એમને દીકરો નથી. તો એમણે પૂછ્યું કે શું કરું? મેં કીધું આપણે તારીને લાવવાના હોય ને એમને, તો એ પણ અત્યારે મારા ઘરે છે. એટલે એ સંસ્કારો છેકથી મળેલા છે. પિતા વખતે બધી બહેનો આગલી વિધવા થયેલા, એ બધા પિતાજી સાથે જ રહ્યા અને ફોઈઓ ઉછેરે, એટલે એ સંસ્કાર પડેલા જ છે.
પણ તમે રાત્રે તંત્રી તરીકે મોડામાં મોડા કેટલા વાગે ઘરે ગયા હશો? હું 2 વાગે ગયો છું. રાત્રે 2 વાગે 2:30 વાગે. અને ત્યાં જેણે બાણું ખોલ્યું હોય અને તમારા જીવનસાથી હોય, હા, એમણે આમ કંટાળાથી મારું કદી નહીં. જો એ એક ગૃહિણી છે, એણે બધા આ ક્ષેત્ર સાથે કોઈ એવો મોટી નિસ્બત નથી. હું એવું કહીને એનું મહિમા મંડને નથી કરતો કે મારા કામને, એને એટલું છે કે આ જે કરે છે એને કરવાનું છે અને એમાં મારે દખલરૂપ નથી થવાનું. બીજી કોઈ આઈડિયોલોજી એની પાસે નથી કે એને આમ કર્યું કે એને તેમ કર્યું, એવું કોઈ ખોટું મહિમા મંડળ નથી. પણ એને એમ કે એ જે કરે છે બરાબર કરતો હશે અને એમાં મારી દખલ ન થવી જોઈએ. મધ્યાંતર પછી કેટલોક સમય થોડીક સંકળામણ પણ આવી, ત્યારે એમાં કોઈ પણ પ્રકારની કોઈ કચવાટ કે એવું કશું કર્યું નહીં. જે રીતે તો એમ જ ચલાવ્યું એમ. અને યથાવત જ એમાં પછી પલટાવ્યું ત્યારે પણ યથાવત છે. મારી એક દીકરી છે, એણે ડૉક્ટરેટ કર્યું ને પુત્રવધુ છે, એણે પણ ડૉક્ટરેટ કર્યું છે. એણે લાઇબ્રેરીની ઇન્ફોર્મેશન. પુત્રવધુ એટલે તમારા ભાઈ? હા, એટલે તમારો દીકરો જ છે? દીકરો જ છે ને. દીકરીએ પણ, જમાઈ પણ ત્યાં જ છે. આરોગ્ય તમારું કેવું? મારું આરોગ્ય બહુ જ સારું છે. હું અત્યારે આ વાત કરી રહ્યો છું ત્યારે 65 પૂરા અને 4 મહિના ઉપર થયા છે. પહેલેથી એક વસ્તુ થઈ રમેશભાઈ કે આપણે ત્યાં પત્રકારોમાં અને સક્રિય પત્રકારો કરતા હોય ત્યારે બધી જુદી જુદી ટેવ હોય. મારા ઘણા મિત્રો ડ્રિંક્સ લેતા હોય, પણ મને એ પહેલેથી જ એવું થયેલું. અને કોઈ વ્યસન નહીં, ચા સિવાય. ચા ખરી. બહુ કોલેજ કાળ દરમિયાન સિગરેટ હતી, પણ જે દિવસે દીકરી આવી તે દિવસે દવાખાના આગળ જ ખિસ્સામાંથી પેકેટ કાઢીને નાખ્યું કે એ તો ખબર નહોતી ત્યારે તો કે હવે અંદર રૂમમાં દીકરો આવશે કે દીકરી. તો હું એને શું કહીશ કે તારે નહીં ધૂમ્રપાન કરવું કે કશું કરવું. એટલે મેં કાઢીને ફેંકી દીધી. સિગારેટ પણ છૂટી? સિગરેટ છૂટી ગઈ. ચા એક મારું વ્યસન ગણો કે આદત ગણો. પણ વધારે જોઈએ કે? ના, વધારે જોઈએ એવું નહીં. સવારે હું 2 વખત ચા પીવું અને સાંજે 1 વખત ચા પીવું, પણ એ થોડી 2 ભાગમાં કરું. પેલો મોટો મગ ભરીને નહીં. ના, પણ તમે તંત્રીલેખ લખતા હો કે કશું લખતા હોય તો બાજુમાં ચાનો કપ? ના, કશું જ જોઈએ નહીં. મને ન કોઈ વસ્તુ જોઈએ, ન કોઈ ચોક્કસ વાતાવરણ જોઈએ, ન કોઈ ચોક્કસ સુવિધા જોઈએ, એવું કશું જ ન જોઈએ. એવી કશી જ જરૂરિયાત નહીં. એમ જ આરોગ્ય બરાબર સાચું છે. હા, એટલે એક અને મોડા ઉઠવાની કદી છે. હું 2 વાગે સૂઈ ગયો હોય ને તો આજે પણ 6, 6:30 કે 7 ઉઠી જ જવાય. બપોરે 2 કલાક પછી સુવાનું થાય તો થાય, પણ હું કદી 10 વાગે ઉઠ્યો કે 11 વાગે ઉઠ્યો એવું બન્યું જ નથી. કેટલાક મિત્રો મારા 12 વાગે ઉઠતા, 2 વાગે પણ રાત્રે મોડા સુતા, રાત્રે મોડા, પણ મને ટેવ જ નથી રહી. અને બીજું કે નિયમિતપણે વ્યાયામ કરવાનો. ચાલવા ન ગયા હોઈએ કે સાયકલ ન ચલાવી હોય કે ઘરે થોડોક વ્યાયામ ન કર્યો હોય, એવો કોઈ પણ દિવસ ભાગ્યે એટલે 365માંથી 325 દિવસ તો ખરા ને ખરા. તમે તો સ્વિમિંગ પણ કરો છો? સ્વિમિંગ પણ કરું છું. એ તો હમણાં હું 2 વર્ષ પહેલાં જ શીખ્યું. અચ્છા. પણ એક એવી શરીરને ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જ. એ દરેક પત્રકારે કરવી જોઈએ. દરેક પત્રકારે કરવી જ જોઈએ. અને એક ટેન્શન તો તમારે, જો બધા એમ કહે છે કે આમ થયું તેમ થયું, પેલાએ ધમકી આપી, પ્રોફેશનલ હેઝાર્ડસ તો દરેકમાં રહેવાનું. જે માણસ કેમિકલની શોપમાં કામ કરે છે એનું કેમિકલ કોઈ પણ દિવસે વિસ્ફોટ કરવાનું છે. એ વાત મને કોઈ ડૉક્ટર હોય અને એ સર્જરી કરતો હોય તો એના મનમાં કેટલું સ્ટ્રેસ તો રહે છે. અને આપણને જે, મને એ વાતની કોઈ મોટપ નથી કે ઘણા બધા એવા જીવનમાં બનાવો બન્યા છે કે ધમકી આવી હોય, આપણા ઉપર તકલીફ થઈ આવી હોય, પણ એ વાતને હું કોઈ મોટી વાત ગણતો નથી. એ તો આવે જ. તમે અહીંયા આવ્યા છો તો એ આવવાનું જ છે. જે રસ્તો તમે રાજમાર્ગ ઉપર નથી તો ખાડા ખાઈ આવવાના જ છે, તમે રસ્તે જાઓ છો તો. એટલે હું આ બધા માણસ એમ કે મારે આમ થયું તેમ થયું ને બધી મહિમા મંડન, મને એમાં કંઈ નહીં. એવું થતું જ હોય તો એમ થાય જ. અને એવું સહન બી કરવાનું હોય. 1-2 વખત એવું થયું છે ઘણી બધી વાર, જુદી રીતે. એટલે એમાં કંઈ એવું નહીં. એ બહુ મોટી વાત નથી. એ કંઈ મોટી જ વાત નથી. એમ એ ખરેખર માણસથી કહેવી પણ નહીં. એ તો તમે નક્કી જ છે કે અહીંયા આ જ થવાનું છે. તમે અહીંયા આવો છો તો તમે આ જ થવાનું છે. તમે દાઉદની ટોળીમાં જોડાઓ છો તો તમારા પર કોઈ દિવસ ગન ચાલવાની જ છે. તમે ચલાવો છો. પત્રકારો તો આવ્યા, તમારા એન્ટી સોશિયલના ને એના સાથે સંઘર્ષ થવાનો જ છે, સ્વાભાવિક છે. અને તમને એમાં ધમકી મળશે, કેમ તેમ મળશે. ગુજરાતમાં
એકાદને વાત કરો તો કોઈ પણ એવી હત્યા થઈ નથી, સિવાય કે તમે એની સાથે સંકળાયેલા હો. મારું એક નિરીક્ષણ એ છે, તમે એની સાથે સાંઠગાંઠમાં હો અને પછી તમે એની વિરુદ્ધ જાઓ તો એ તમારા સાથે બગાડશે, તમારા પર એસલ્ટ બી કરશે. પણ જો તમે દૂર જ રહો ને એનાથી, તો એ તમારી સાથે બહુ તો ફોન ઉપર બોલાબોલી કરશે કે કોઈના દ્વારા ધમકી આપશે. કોઈ પત્રકાર તમે એવો જોવો નહીં જેના પર સીધી એક્શન થયું હોય કે એના પર હત્યાનો પ્રયાસ થયો હોય કે હત્યા થઈ હોય. ગુજરાતમાં એ પરંપરા નથી. એમ કોઈનું થયું હશે, માનો કે વડોદરામાં એમ થયા, એના કારણો બધા જુદા છે, એ પત્રકારત્વના કારણે નથી થયા. એક છેલ્લો સવાલ પૂછું જસવંતભાઈ, તમારું વાંચન નાનપણથી જ તમે ખૂબ વાંચતા, સ્વાધ્યાય ખૂબ કર્યો અને તમે અલગ અલગ અખબારોમાં કઢાયા, ટીપાયા, અલગ અલગ વ્યક્તિઓ સાથે પણ તમને તક મળી અને એને કારણે અને બીજા પણ ઘણા કારણો છે કે તમે એક ઉત્તમ લેખક છો. હું તમને નિયમિત વાંચતો રહ્યો છું. તો એ જે એક ઉત્તમ લેખક જસવંત રાવલ છે, એ મને બહુ પ્રતિષ્ઠિત થયેલા અથવા તો બહુ બહાર આવેલા, બહુ પ્રકાશિત થયેલા અને બહુ પ્રતિષ્ઠિત થયેલા કેમ દેખાતા નથી? એમાં બે, એક તો મારો સ્વભાવગત કે અંતર્મુખી સ્વભાવ, અનેક માણસો સાથે સંપર્ક સ્થાપવા, એ પ્રકારના મંચ ઉપર જવાની ખેવના રાખવી, એ મારા સ્વભાવમાં નથી એક વાત. અને જે અગાઉ બી મેં તમને કહ્યું કે કોણ જાણે અંદરથી એવું થાય કે આ કરી દેવું ને આમ મારા આટલા પુસ્તકો મૂકાઈ જાય અને મારું નામ ગાજી જાય. એ બે કારણોના કારણે કદાચ આ હશે. લખું છું એ મને એમ થાય છે કે મારે લખવું જોઈએ, એટલે એ પછી માનો કે વાંચનારને ગમે છે તો ઠીક છે, એમાં મારો કોઈ આયાસ નથી હોતો. અને એવું બી નથી કહેતો કે હું કોઈ બહુ મોટા નિજાનંદ માટે લખું છું, પણ મને એમ લાગે છે કે આ વિષય મને એમ લાગે છે કે મારે આજે લખવું છે તો લખું છું. પછી એ કોઈને ગમશે નહીં ગમે, મને એમ લાગે છે કે આ વ્યાજબી છે. જેમ કે મેં હમણાં તુષારભાઈને મળ્યો તો ટૂંકામાં લખ્યું કે અયોગ્ય વસ્તુ છે તો હું એ લખું જેમ. હા, એટલે ઘણીવાર તમે જબરજસ્ત તીવ્રપણે આક્રમક સ્ટેન્ડ લઈને પણ લખતા હોય. હા, અને ઘણીવાર મને લાગે છે કે ઘણા લોકોને નવાઈ પણ લાગે કે આટલું બધી આક્રમકતાથી શા માટે સ્ટેન્ડ લઈને કે પણ તમને લાગે, મને લાગે છે કે મારે કહેવું જોઈએ. હા, બને કે એનાથી મને નુકસાન પણ થાય. બીજું તો સીધું કોઈ નુકસાન નહીં, પણ કોઈ જગ્યાએ મને ફેવર થવાની હોય તો ન થાય. મેં કદી ફેવર માગી નથી કે મને આમ કરો કે તેમ કરો, આમ કરો. મને કોઈકે પૂછ્યું હતું ત્યારે મેં કીધું બે વિશેષતાઓ છે મારી, કે કોઈ મોટું પુરસ્કાર નથી મળ્યો અને કોઈ મોટા છાપામાંથી મને કદી કોલમ લખવાની ઓફર નથી થઈ. આ વાત સાચી છે. એટલે આ બે મારી વિશેષતાઓ છે એમ. અને આમ સામે એમ કે બે તમગા લટકાઈને મારે ફરવું હોય તો ફરી શકું એમ, હું આ છું એમ. આવું એકવાર બક્ષીભાઈને પણ મેં કહેલું કે આવું બી ન હોય એમ. એ બક્ષી સાથે બહુ જ સારા સંબંધો રહ્યા. જ્યારે બક્ષી સાહેબ ત્યાં આવતા, એમ તો નગીનદાસ સાથે તો ખૂબ નિકટતમ સંબંધો, પણ એમની સાથે ખાડા ખખડાવવાના થાય ત્યારે ખખડાવવાના, એવું પણ બન્યું છે. હા, એમાં પાછા નહીં પડવાનું. પણ એમાં અંગત કશું જ નહીં કે બરાબર. તુષારભાઈને હું ઓળખતો જ નથી કે તુષારભાઈ સાથે કોઈ આપણી સ્પર્ધા પણ નથી, કોઈ પણ નહીં. આવું તે ઘણા બધા વિશે આપણે લખ્યું હોય ત્યારે કંઈ જ નહીં. પણ એ જ્યારે તમે લખો છો ત્યારે એક તટસ્થ રીતે લખો છો અને એક આખા દ્રષ્ટિકોણ તમારો ક્લિયર છે. હા, ત્યારે તમને એના માટે કોઈ રાગ દ્વેષ છે કે કોઈ સ્પર્ધા છે કે એવું કશું? ના, એવું સહેજ પણ નહીં, ક્યારે પણ નહીં. નહીં, એવી રીતે કદી. અને ત્યારે મને એવું લાગે છે કે એક પત્રકાર અને તંત્રીની ફરજ. હા, કેટલું કે જ્યારે લખું છું એક વસ્તુ મારે કહેવું જોઈએ કે આપણે એ હોય કે પત્રકાર તટસ્થ હોય. તટસ્થ કોઈ પણ સજીવ હોય જ નહીં. વિચારશીલ છે એ તટસ્થ હોય એમ કે ત્યારે કાં તો દંભ કરે છે, કાં તો એને સમજ નથી. તમારો વિચાર તમને પક્ષ તરફ તો લઈ જ જાય, પણ એમાં વિવેક ઉમેરા ત્યારે એમ થાય કે આ સાચું છે. સંપૂર્ણ સત્ય તો લાગતું જ નથી, પણ તમને એમ થાય કે આ મારો વિવેક મને આ સાચું છે એમ કહે છે. એટલે કોઈ પત્રકાર તટસ્થ હોય અથવા તો કોઈ જીવિત વસ્તુ તટસ્થ હોય એવું બને નહીં. અથવા તો એ જીવિત હોય અને તટસ્થ છે એમ કહેતું હોય તો એના પાસે નથી વિચાર ને નથી વિવેક. એટલે હું કદી મારી જાતને તટસ્થ છું એવું ઓળખાણ આપતો જ નહીં, અથવા હું ઓળખાવ ઈચ્છતોય નથી. મારો પણ પક્ષ છે અને જે છે, હા, પણ મારો પણ મત છે. પણ મારું એટલું છે કે એમાં મારી અંગત કશું નથી.
મને એમ લાગે છે કે વ્યાપકપણે આ સત્ય છે એ મારો વિવેક નક્કી કરે છે, તો હું એમ કહું છું કે સત્ય છે. એટલે વ્યક્તિ નહીં પણ સમષ્ટિ ધ્યાનમાં રાખીને તમે એક મત નક્કી કરો છો. મત ચોક્કસ, કે જેમ કે હું માનું કે મને હિન્દુત્વ તરફી જોક ગમે છે, રાખું છું, એનો મારો વિચાર છે, અને મને વિવેક એમ કહે છે, એમાં ખોટું કશું એ નથી. જસવંતભાઈ, કશું કરવાનું બાકી રહી ગયું છે? આમ તો હજી 65 જ થયા છે તમને, હજી ઘણું છે, તમે કરી શકો એમ છો, પણ શું કરવાનું બાકી રહી ગયું છે? આમ ખબર નથી, જે થયા કરશે ગોલ કશો જ નથી એવો. એટલે આમ કોઈ એમ કે જીવન ગોલ વગરનું કેવું, પણ દરેક વસ્તુ આવે એ ગોલ છે. પણ એવું એમ કે મારે આમ લંકા જીતવી છે ને એવું ગોલ કદી એ બનાવ્યો નથી મેં, અને મને એવી રીતે ગોલ બનાવીને જવું ગમતું એ નથી. એમ આપણી એક સફર હોય છે, ક્યાંય દૂરથી આપણે આવતા હોઈએ છીએ અને આમ વચ્ચેથી પાસ, આપણો એક પડાવ છે, એમાંથી આપણે પાસ થઈ જઈશું. જે કરવા પણ હું ધાર્યું હશે કોઈ પણ નિયતિએ, એ આપણી પાસે કરાવવાની જ છે. હા, જે કરવાનું આવે એમાં કશું કાચું છોડવું નહીં. જ્યારે જે કરીએ તે પાકું કરવું, કારણ કે એ સોંપ્યું છે નિયતિએ, એમને આવી નથી મળતું. તમે મને કશું સોંપો છો, આજે તમે મને બોલાવીને ઇન્ટરવ્યૂ 6 મહિનાથી, તો આજે આ નિયત મને અહીંયા આવવાનું જ હતું. એટલે મારા મનમાં હતું જ કે રમેશભાઈ કહેશે એટલી વાતો મારે આટલી છૂટી કરવાની જ છે. હું પણ તમારી જેમ માનું છું કે બધું નિયતિએ નક્કી કરેલું હોય છે, જે આપણે કરવાનું હોય છે. એક્ઝેક્ટલી. જસવંતભાઈ, પણ તમારા એક વાચક તરીકે અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે મને ચોક્કસ એવું લાગે કે જો તમે થોડા પુસ્તકો આપો અને ખાસ તો તમારા જીવનના સ્મરણો હોય, કારણ કે અત્યારે 1.25 કલાક જેટલી મેં તમારી સાથે વાતો કરી, એ બધી વાતો બસ વાતો થઈ છે, પણ મને એવું લાગે છે કે તમે જે જુદા જુદા અનુભવોમાંથી પસાર થયા છો, એ અનુભવો માત્ર તમારા નથી, જે તે સમયકાળના પણ છે. એટલે જો બની શકે તો અમે આજે તમારી સાથે વાતો કરી રહ્યા છીએ ત્યારે વિનંતી પણ કરીએ કે જો બની શકે તો તમારા કેટલાક પુસ્તકો અને તમારા પત્રકારત્વની જે કારકિર્દી છે એની વાત પણ જો પુસ્તક સ્વરૂપે ભવિષ્યમાં મળે તો ચોક્કસ હું માનું છું, એક પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે હું માનું છું કે એ એક અણમોલ દસ્તાવેજ બનશે ગુજરાતી ભાષા માટે અને ગુજરાતી પત્રકારત્વ માટે. તમે છેક આણંદથી આવ્યા અને આટલી બધી પેટ છૂટી વાતો કરી અમારી સાથે, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આનંદ છે વાતો કર્યા. થેન્ક યુ.